टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે ફિક્સ પગાર મુદ્દે જ અસંતોષ જોવા મળી રહ્યો છે। સીએમને આ મામલે પત્ર લખીને રજૂઆત કરવાની નોબત આવી છે, કારણ કે તેઓનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ નિરાકરણ આવતું નથી, એટલે આજે અમારે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો, સીએમને પત્ર લખીને રજૂઆત કરવી પડી, કારણ કે હવે હદ આવી ગઈ છે, અમારે ન્યાય જોઈએ છે। હવે આ ન્યાય કયા કયા મુદ્દાઓ પર આધારિત રાખે છે તે પણ તેમની પાસે જાણીશું। નમૃતભાઈ, જે રીતની આપ વાત કરી રહ્યા હતા કે બેઝિક પગાર જે આપવામાં આવે છે એમાં પણ વધારો નથી થતો, પ્લસ અમારી સમય મર્યાદા 5 વર્ષની છે, હવે આગળ જો ક્યાંક નોકરીમાં બઢતી મળે તો પણ તેઓને ઝીરોથી શરૂઆત કરવી પડે છે, એટલે આર્થિક ભારણ જે તે કર્મચારીના પરિવાર પર વધે છે। તો જો આ બંને વસ્તુનો ક્યાંક નિરાકરણ લાવવામાં આવે કે પગારમાં પણ વધારો અને સમય મર્યાદામાં ઘટાડો, જે આપના બે મહત્વના મુદ્દાઓ છે, તો આપની આગળ માંગ છે, આપ મધ્યસ્થી કરવા રેડી છો કે પછી હજી આપની લડત ચાલુ રહેશે? બેનજી, પગારમાં વધારવાનો મતલબ એવો છે કે જે કાયમી કર્મચારી હોય છે એને દર વર્ષે એક ઇજાફો મળતો હોય છે, પ્લસ મોંઘવારી ભથ્થું મળતું હોય છે, જ્યારે ફિક્સ પગારની અંદર આવું કોઈ વસ્તુ કંઈ મળતું નથી। 5 વર્ષ સુધી એને નક્કી કરેલો પગાર, ધારો કે કોન્સ્ટેબલ હોય કે ક્લાર્ક હોય, આ બધાનો પગાર જે છે એ 26,000 રૂપિયા છે, તો 26,000ની અંદર કશું જ નથી મળતું। 5 વર્ષ પછી એને 3% ડીએ ડીએનો વધારો એક વર્ષમાં એક વખત અપાતો હોય છે, પ્લસ મોંઘવારી ભથ્થું। આ ફિક્સ પગારની અંદર એ પણ નથી મળતું, એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ જે એક વખત નહીં, તમે વિચાર કરો કે 15% દર વર્ષે 3%નો વધારો થાય એટલે 5 વર્ષ એટલે 15%નું નુકસાન એ આર્થિક ભોગવે છે, કે જે આમ કર્મચારીને મળવું જોઈએ, જે ફિક્સ પગારના કર્મચારીને મળતું નથી। સેમ એની સાથે સાથે મોંઘવારી ભથ્થું, ધારો કે અત્યારે હાલ મોંઘવારી ભથ્થું 150%ની આસપાસ છે, તો આ મોંઘવારી ભથ્થોનો ફિક્સ પગારના કર્મચારીને કશો લાભ નથી મળતો, એટલે આર્થિક નુકસાન એને ઘણું બધું ભોગવવું પડે છે। ધારો કે સાહેબે વાતચીત કરી કે લગ્ન થાય, હવે 26,000ની અંદર નોકરીમાં એ કયો કર્મચારી છે એ અમદાવાદમાં રહી શકે, એના ફેમિલીને પ્લસ મા બાપને તો તરત લાવી ના શકે, ગામડે હોય, એટલે એને આ પગારની અંદર 2 ઘર ચલાવવા પડે। ધારો કે અહીંયા જે ભાડે રહેતો હોય એ અને પ્લસ ઘરનું કૌટુંબિક જવાબદારી, આપણે બધા જ રાષ્ટ્રથી જોડાયેલા છીએ, આપણો બધાનો જે છે એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ, એ કોઈ પણ ધર્મ પાળતા હોય, પરંતુ પોતાના મા બાપને અને પોતાની ફેમિલી જે આ 2 ઘર નિભાવવા પડે છે, એટલે આટલા પગારની અંદર એ જોગવાઈ નથી। તો આનું સોલ્યુશન શું? અમે કહી રહ્યા છીએ કે 2 વર્ષ સુધી પ્રોબેશન રાખો। આમ ક્લાસ 1 2 અધિકારીને જે પ્રોબેશન છે અત્યારે હાલ ચાલુમાં છે, એ જ પ્રોબેશન અમે સ્વીકારવા તૈયાર છીએ, એ રાખો। એ રાખવાથી શું થાય કે 2 વર્ષ પછી હજી 2 વર્ષ સુધી એને ધારો કે ટીએ ડીએ કે જે ઇન્ક્રીમેન્ટ નથી મળતા, એ ઇન્ક્રીમેન્ટ 2 વર્ષ પછી મળવા લાગે, રજાઓ બેલેન્સમાં રહે, તો જેથી કરીને એ એના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે કે બીજું કંઈ આપત્તિ આવી પડે તો એ જે રજા મળતી થાય તો એ આપે। આમાં અમે અત્યારે હાલ જૂના જે કર્મચારીઓને 5 વર્ષ પૂરા થઈ ગયા છે એની કોઈ વાત માટે સરકાર સાથે અલગથી બેઠક કરીશું, જે પણ સરકાર સુખદ અંત લાવશે એના માટે તૈયાર છીએ, પણ અત્યારે હાલ જે નોકરીમાં ચાલુ રહ્યા છે અને જે આવનાર છે પેઢી, એની એક પેઢી સારી નીવડે એની માટેનો આ એક પ્રયત્ન કરી રહ્યા છીએ। બિલકુલ, તો આ સૌથી મહત્વની બાબત ફિક્સ પે મુદ્દે તમે પણ તમારો અવાજ ઉઠાવવા માંગતા હો, તમે પણ કોઈ રજૂઆત કરવા માંગતા હો, તમારી સાથે જો તમને પણ લાગી રહ્યું છે કે આ નિયમમાં ખરેખર ફેરફાર થવો જોઈએ, આવા બદલાવ લાવવા જોઈએ, આવા બદલાવ નહીં આવે તો અમને આ રીતનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, આવી તમામ વાત જો આપ અમારી સાથે કરવા માંગતા હો, આપણી સાથે ગેસ્ટ પેનલ પણ હાજર છે, તેઓને આપ પ્રશ્ન પૂછવા માંગતા હો, તેઓને આપના સુધી રજૂઆત પહોંચાડવા માંગતા હો, આપના પ્રશ્નો તેઓ સુધી પહોંચાડવા માંગતા હો, તો આપ અમારી સાથે સીધા આ લાઈવ કાર્યક્રમ દરમિયાન જોડાઈ શકો છો। આપ ન્યૂઝ કેપિટલને ફોલો કરી શકો છો અને આપણી સાથે જે ગેસ્ટ પેનલ છે તેઓ પણ આપના સવાલનો જવાબ આપશે, અને આ સાથે તમારી જે માંગ છે જો તમે સરકાર સમક્ષ મૂકવા માંગતા હો તો તેની રજૂઆત પણ આપ કરી શકો છો। મારી સાથે અહીંયા ફર્સ્ટ કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે। હેલો સર, નમસ્કાર, આપનું નામ શું છે? હા, બાબુભાઈ, હિંમતનગરથી બોલું। બિલકુલ, ફિક્સ પે મુદ્દે આપનું શું માનવું છે, શું કહેવા માંગી રહ્યા છો? એટલે ફિક્સ પે થોડો ટાઈમ માટે રાખ્યું તો કે ભાઈ ગુજરાત રાજ્યની સ્થિતિ ડામાડોળ છે એટલે રાખ્યું તો, પણ અત્યારે તો આને તો કાયમી બનાવી દીધું આ ફિક્સ પગારનું તો।
અને બીજું ગ્રેજ્યુએટી 5 વર્ષ ના મળે જી અને સરંગ નોકરી આ લોકો ગણતા નથી. બિલકુલ. તો આપ તંત્રને સરકારને શું કહેવા માંગો છો? આનાથી નુકસાન થઈ રહ્યું છે? કેવી રીતનું નુકસાન થઈ રહ્યું છે? કેવી રીતે તમને એવું લાગે છે કે તમારું શોષણ થઈ રહ્યું છે આ નિયમથી? એટલે ફિક્સ પગાર હોય એટલે મને લોન લેવું, ઘરમાં તો ઘર બનાવવા લોન લેવું જ ના મળે. જી. પછી સંબંધ ના થાય, મોટી સિટીમાં બૈરાને લઈને જઈએ તો અમારે શું બચત થાય? 25,000 માં 26,000 પગારમાં. બિલકુલ. સર, આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ઉપસ્થિત છે. આપ તેઓ ખાસ આ મુદ્દાને લઈને સરકારને પત્ર લખી ચૂક્યા છે અને વિવિધ મુહિમ પણ ચલાવી રહ્યા છે. આપ તેઓને કોઈ વાત કહેવા માંગશો? તેઓ થકી કોઈ રજૂઆત આપ સરકાર સુધી પહોંચાડવા માંગશો? તેઓ આપને સાંભળી રહ્યા છે. આ તો રજૂઆત એવી છે કે આ ફિક્સ પે દૂર કરવું જોઈએ અને એક ટેબલ પર નોકરી કરનારો માણસ એકને ફિક્સ પગાર ને એક 90,000 પગાર લે તો એને તો કેટલું દુઃખ થાય. બિલકુલ. સર, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. આશા કરીએ છીએ કે આપ તમામ લોકોનું જે આ મુદ્દો છે તેનું યોગ્ય અને યોગ્ય સમયની અંદર નિરાકરણ આવે. રાજેન્દ્રજી, જે રીતનો આ મુદ્દો ઉઠ્યો છે, આપની સાથે કેટલા આવા કર્મચારીઓ જોડાયા છે આ વિરોધમાં? અને જો આ વિરોધ આવનારા દિવસોમાં યથાવત રહ્યો તો શું તેઓ કામ ધંધાથી પણ અળગા રહેશે? એ પ્રકારનું આયોજન છે? કેવી રીતનું આયોજન છે? સાચી છે. ભારતીય મજદૂર સંઘ સાથે 155 યુનિયનો છે, જેમાં સંગઠિત અને અસંગઠિત. સંગઠિત ક્ષેત્રના એવા કે જ્યારે કર્મચારીઓ છે, ફેક્ટરીમાં કોઈ ઓફિસરો છે કે કારકુનથી લઈ અને અધિકારીઓ સુધી, બેંકના મેનેજરો સુધીનું 155 યુનિયનમાં સંગઠિત ક્ષેત્રમાં જે કર્મચારીની વ્યાખ્યામાં આવે. અસંગઠિત ક્ષેત્ર એટલે એવું છે કે જેમાં શ્રમિકો, કૃષિ શ્રમિકોથી માંડી સફાઈ કર્મચારીથી માંડીને બંને પ્રકારના સંગઠનો અમારે ત્યાં ચાલે છે. સંગઠિત કર્મચારીઓ, સંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને કર્મીઓની ખૂબ જ મોટી માંગ હતી. જ્યારે જ્યારે અમારા કાર્યક્રમો થાય ત્યાં વિષય આવે છે. એક આઉટસોર્સનો વિષય આવે છે, ફિક્સ પેનો વિષય આવે છે અને કરાર આધારિત. આ ત્રણેય વિષયો એવા સંવેદનશીલ છે. આપણે નો ડાઉટ જે તે સમયે સરકારની આ ભાઈ હમણાં કીધું એમ હું પણ જાણું છું કે જે તે 2006માં રાજ્યની સ્થિતિ પરિસ્થિતિ ખરાબ હતી, નાણાકીય સ્થિતિ પરિસ્થિતિ જે કહી એમાં સરકારે કરકસરના ભાગરૂપે કે ઘણી જગ્યાઓ તેમને બંધ કરી છે. નાયબ મામલતદારથી માનીને વર્ગ 3ની તો ઘણી બધી જગ્યાઓ બંધ પણ કરી દીધી અને ભરતી જ ન કરવી. આપણે સમજી શકીએ કે સરકારની જે તે વખતે પરિસ્થિતિ નાણાકીય હોય એના નિર્ણય, પણ એ હંગામી નિર્ણય હોય, એ પ્રાયોગિક નિર્ણય હોય. સરકારે જ્યારે આર્થિક સદ્ધરતા આવી હોય ત્યારે રાજ્યના તમામ કર્મચારીઓ જે એનું કરોડરજ્જુ છે એના આધારે સરકાર ચાલે છે. એના આધારે રાજ્યના તમે નાગરિકોનું સુખાકારીનું તમે ચિંતા કરો છો, તમે આરોગ્યની ચિંતા કરો છો. એ તમામ ક્ષેત્રમાં કેટલી બધી કેડરોમાં ફિક્સ કે છે. ફિક્સ પેમાં આપણને સૌથી વધારે નુકસાન થતું હોય તો ભ્રષ્ટાચારને આપણે ઉત્તેજન ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છીએ. આપણે એક બાજુ સરકારને આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું જો તો ખૂબ સારી શીખ આપે, યુવાનો એમની શિખામણ મુજબ વર્તવા તૈયાર છે અને એમની શિખામણ મુજબ એમને જે કાર્યક્ષેત્ર સોંપ્યું છે પૂરી પ્રામાણિકથી કામ કરે. પણ ક્યાંક ને ક્યાંક પરિવારનો મામલો આવે છે, સામાજિક સ્થિતિની વ્યવહારનો મામલો આવે છે ત્યારે યુવાન ભાંગી જાય છે. નથી બહાર કહી શકતો નથી. મારે તો આ શબ્દ ન વાપરવું છતાં પણ મેં જોયું છે એક શિક્ષક ફિક્સ પે વાળો જે 500 કિલોમીટર દૂર નોકરી કરે છે, 15 દિવસે ઘરે જવું હોય તો ગામમાંથી 2 જણા પાસે ભાડા લીધેલા, ઉછેરા લીધેલા મેં જોયા છે. બિલકુલ. એક કંડક્ટરની બિલકુલ રાજેન્દ્રજી, માફ કરશો, આપને અટકાવી રહીશું. આપણી સાથે દર્શક મિત્રો પણ અહીંયા ફોન લાઈન ઉપર જોડાયા છે. હેલો. હેલો. હા, હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો? જી નૈતિક મોડાસાથી. જી, આપ શું કહેવા માંગો છો આ ફિક્સ પગાર પે મુદ્દે? જો મેડમ, ફિક્સ પેમાં એવું છે કે કોર્ટમાં લાગો તો તમે ડાયરેક્ટ ફૂલ પેમાં, મહાનગરપાલિકામાં લાગો તો 3 વર્ષ કરો અને ગુજરાત સરકારમાં લાગો તો 5 વર્ષ કરો. તો આ અલગ અલગ રીતના ફિક્સ પે દરેક જગ્યાએ તો કયા ખાતામાં જવું એ બધાનો પ્રશ્ન. પછી અહીંયા આરોગ્ય ખાતામાં લાગ્યા, 4 વર્ષથી જોબ કરીએ અને પછી પાછા શિક્ષકમાં જઈએ તો ફરીથી 5 વર્ષ નોકરી કરવાની ફિક્સ પેમાં. તો આપ ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છો? હેલો, આપ ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છો? નહીં, હું આરોગ્ય વિભાગમાં છું હાલ. જી. હમણાં ફિક્સ પેમાં નવો જ લાગેલો છું. ઓકે. તો આપણી સાથે અહીંયા બિલકુલ આપણી સાથે અહીંયા પ્રમુખો પણ છે. આપ તેઓને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો, આપની કોઈ મૂંઝવણ તેઓને પૂછવા માંગતા હો તો એ આપને સાંભળી રહ્યા છે. હવે હું આજ અહીંયા લાગ્યો બરાબર જોબમાં. હવે હું 3-4 વર્ષ નોકરી કરું, મારે બીજી તૈયારી કરીને બીજી ફરીથી પરીક્ષા પાસ કરીને એમાં જોબ કરવી હોય તો પાછું મારે ફરીથી આના 5 વર્ષ ભોગવવાના. તો આ સમયગાળાને બીજી કોઈ જગ્યાએ જોબ કરીને આવ્યો તેને સળંગ ગણવામાં આવી અને ફિક્સ પેનું સમયગાળું ઘટાડવામાં આવે એ વિશે વિગતે થોડું વિચારે તો સારું એમ.
બિલકુલ કોલર મિત્રો આપનો આભાર આપ જોડાયા તે બદલ. નવનીતજી, આપણે જે વાત કરી રહ્યા હતા એ જ વાત અહીંયા કદાચ આ કોલર મિત્ર પણ કરી રહ્યા છે કે શરૂઆતથી જ અમારે શરૂઆત કરવી પડે છે, અમે આગળ કામ ધંધા નથી કરી શકતા. આનો જવાબ આપણી પાસે મેળવું. આપણી સાથે અન્ય પણ એક કોલર અહીંયા જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર મેડમ, નામ નહીં કહી શકું, પ્રોબ્લેમ નથી ને? ઓકે મેડમ, પ્રોબ્લેમ એ છે કે આ ફિક્સ પગારના લીધે અમારે બહુ તકલીફ પડે છે. હું એક વિધવા છું અને સિંગલ મધર છું, એટલે એ તરીકે મારા છોકરાને બધું જ મોટું કરવાનું, એનું ભણતર ને બધું મારા પર હોય. તો આ ફિક્સ પગારના નીતિમાં જે પગાર થાય એમાં અમારું ભરણ પોષણ એને બનાવવાનું બધું થઈ શકે એમ નથી. તો આર્થિક નુકસાન અમને બહુ ભોગવવું પડે છે. બિલકુલ કોલર મિત્ર, આભાર આપનો. આશા કરીએ છીએ કે જે રીતે આપના પ્રશ્નોની રજૂઆત આપે કરી, આપનું નિરાકરણ ઝડપથી આવે. નવનીતજી, બંને કોલર આપણી સાથે જોડાયા, બંનેના જવાબ પણ આપે સાંભળ્યા. શું કહેશો આપ? જોયું ને, મેં આપને કહ્યું હતું એમ કે કર્મચારી છે આમ મીડિયા સામે આવતા પણ ડરે છે. જોયું, બેન વિધવા છે, પોતાનું નામ નથી બોલી શક્યા. કેમ? કે એક આ ડરનો માહોલ છે. સરકાર મને ક્યાંક બદલી કરશે તો, મને આ કરશે તો. એટલે જ આ મજદૂર સંઘે જે ઉપાડ્યું છે, અમે એને સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ કે એમના વતી સરકારને અને આમ જે કર્મચારી છે. હવે આ વર્ગ 3ની નોકરી જરૂરિયાત કોને હોય? નહીં તો કોઈ મંત્રીને, નહીં તો કોઈ આઈએસના છોકરાને, કે નહીં તો કોઈ બિલ્ડરના છોકરાને. આ નોકરી ઉપર લાગે છે કોણ? તો એક ખેડૂત, એક મજદૂરી કરતો જે બાપ હોય એમનો દીકરો, એટલે નાનામાં નાની જે હોય છે ગામડાની પબ્લિક, એ નોકરી ઉપર લાગે છે. અને એમાં જો આવો ડરનો માહોલ હોય તો હવે આ સાહેબ વિચારો કે આમાં શું થવાનું છે. હવે પેલા મિત્રએ એક વાત કરી હતી કે મને 26,000 પગાર આપે છે અને મારા બાજુના ટેબલનાને વધારે પગાર આપે છે. તો એની ઘણી લાંબી નોકરી થઈ હોય, એના કારણે એમનો પગાર વધુ હોય. સરકાર છે એ ભરતી ક્યારે કરે છે કે જો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એક કર્મચારી નિવૃત્ત થયા પછી એની જગ્યા ખાલી થતી હોય છે. હવે તો એ વિચાર કરો કે નિવૃત્તિના અંતે હોય એટલે એનો પગાર ઘણો બધો હોઈ શકે. ધારો કે અંદાજિત 50,000 રૂપિયા એનો પગાર છે ને નિવૃત્ત થયા છે, અને એની જે ભરતી કરવામાં આવે છે નવી ભરતી, એની સામું તો એ 26,000નો કર્મચારી લેશે. તો સરકારને તો પહેલા દિવસથી 25,000ની બચત થઈ. એટલે સરકારને આ બાબતે એવું કોઈ આર્થિક ભારણ પડતું નથી. આ સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે. અને પડે છે તો પોતાનો જે દીકરો જે છે એને તમે આર્થિક બોજ ગણશો? તમે એમ કહો છો કે મમ્મી એમને પૂરો પગાર આપીએ તો એની અંદર આર્થિક ભારણ પડે છે. એટલે કોઈ પોતાના બાપ છે એ દીકરાને આર્થિક ભારણ કઈ રીતે કહી શકે? મારો તો સરકારને આ સવાલ છે. બિલકુલ. નવનીતજી, આપણી સાથે અન્ય પણ એક કોલર જોડાયા છે અહીંયા. હેલો. હેલો, નમસ્કાર. નમસ્કાર સર, આપનું નામ જણાવી શકશો? આપણું નામ ભરતભાઈ મહેસાણાથી બોલું બેન. જી. હવે મારા સાહેબ બેન એક જણ લાગેલું હોય 26,000 નો પગાર મળે. હા. એમના સાસુ સસરા હું અને મારા મધર હું પાછો. હવે બધો સાહેબ દવાઓ ચાલુ. આ 26,000 સાહેબ બેન શું વધે? અમારે કોઈ વધતું નહીં. અને ઉપરથી એવું થાય. અને આ જે સાહેબે ઉપાડ્યો મજૂર સંઘ, એમને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય મજૂર સંઘ જે સાહેબે ઉપાડ્યો ને, એમને લાખ લાખ શુક્રિયા. અમારી અભિનંદન આપજો બેન એમના. બિલકુલ દર્શક મિત્રો, આભાર અમારી સાથે જોડાવા બદલ. ભારતેન્દ્રજી, આપ શું કહેશો? જી માફ કરશો, આપણી સાથે અન્ય પણ એક કોલર જોડાયા છે, પછી આપની પાસે જવાબ મેળવું. હેલો. જી હેલો. જી નમસ્કાર, સ્વાગત છે આપનું. આપનું નામ જણાવી શકશો? જી નમસ્કાર, મારું નામ અંકિત શાહ છે. જી અંકિતભાઈ. અચ્છા, હવે મારો પ્રશ્ન મજદૂર સંઘ માટે છે મેડમ. પ્રશ્ન મારો એવો છે કે મજદૂર સંઘે ફિક્સ પે નો પ્રશ્ન ઉઠાવ્યો છે ને ખૂબ જ આવકારદાયક છે. એકચ્યુઅલી એમાં શોષણ ઘણું થઈ રહ્યું છે યુવાનોને, પણ એનપીએસ દ્વારા જે શોષણ થઈ રહ્યું છે યુવાનોનું, શું એ શોષણ ઉપર મજદૂર સંઘ ધ્યાન આપી રહ્યું છે? સંઘની એ એક પાંખ છે આરએસએસની, એટલે અમને આશા છે કે એ એના ઉપર પણ ધ્યાન આપશે. જી બિલકુલ દર્શક મિત્ર, આભાર. આપનો જવાબ જલ્દીથી જ આપને આપવાનો પ્રયત્ન કરીશું. અન્ય પણ એક કોલર આપણી જોડે જોડાયા છે. હેલો. હેલો. સંપર્ક કપાયો છે અહીંયા. ભારતેન્દ્રજી, જે બંને કોલર આપણી સાથે જોડાયા, બંનેનો જવાબ આપશો? બિલકુલ. આપણે જોયું, અમને ગર્વ છે ભારતીય મજદૂર સંઘ તરીકે. લોકોની અપેક્ષા વધી છે. યુવાની શોષિત પીડિત વંચિત. ભારતીય મજદૂર સંઘનો સૌથી પહેલો સિદ્ધાંત છે શોષિત પીડિત વંચિત જનો કે લીએ. આજ ભારતીય મજદૂર સંઘનું નામ શ્રમ
જે શ્રમિકોના માટે જે બનેલું છે એને શ્રમને આધારે અમે જે કંઈ કાર્યક્રમ કરી છે માત્ર શ્રમિકોની વેદના એને શોષણને જે કે જવાજ આપવો પડે. હું આપને એક વાત કરું તો ગઈકાલે એક મારે નામ ન લેવું જોઈએ, કંડક્ટર બેન 10 જ દિવસથી નોકરી પર લાગ્યા છે. 10 થી 15 દિવસમાં એના વતનથી 400 કિલોમીટર દૂર છે. એની રહેવાની વ્યવસ્થાથી માંડીને બીજે દિવસે એના ફાધરને ફોન આવ્યો કે અમારે આ નોકરી નથી કરી. તમે કલ્પના તો કરો, એક કોઈ પણ વ્યક્તિ નોકરી લાગે તો કેટલી બધી ઉત્સાહ આનંદ ને કેટલો બધો હોય. એ એટલા માટે કે આ ફિક્સ વેતનવાળાની વેદના અમે વ્યક્ત કરીએ છીએ કે એ એવી સ્થિતિમાં યુવાન આવી જાય છે કે એના પિતાજી પાસે પૈસા માગી પણ નથી શકતો અને પોતાનું પૂરું પણ નથી કરી શકતો. બિલકુલ સર, આપણી સાથે અહીં અન્ય પણ એક કોલર જોડાયા છે. હેલો. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવી શકશો? જી મેડમ, દશરથ બડિયા. જી, આપનો શું પ્રશ્ન છે? જી, પહેલા તો આપની ચેનલ ન્યૂઝ કેપિટલ અને અમારા ટીમ રીમૂવ ફિક્સ પેના નવનીતભાઈ ચૌહાણ સાહેબ, ભારતેન્દુ રાજગોર સાહેબ અને મજદૂર સંઘના જે જોડાયા છે સાહેબ શ્રીનો આભાર. મારું એવું કહેવું છે મેડમ કે અત્યારે જે યુવાન લાગે છે નવનીત સાહેબ અને જે બે મિત્રો અમારા ભારતેન્દુ રાજગોર સાહેબ, એમણે જે કીધું એ વાત પ્રમાણે યુવાન 25 વર્ષ પછીની ઉંમરે નોકરી લાગે છે, એની યુવાનીની ઉંમર હોય છે, લગ્ન થયા હોય છે, બાળકો હોય છે, એની સાથે સાથે એને 2 ઘર ચલાવવાની જવાબદારી. બીજું કે અત્યારે સરકાર 26,000 ફિક્સ પગાર જે આપે છે એની ઉપર કોઈ ભથ્થા નથી આપતા કે ઘર ભાડું કે ડીએ એવું કશું જ આપવામાં આવતું નથી, બરાબર. અને એને જે શું કહેવાય કે ઇન્ક્રીમેન્ટ જે ફૂલ પગારવાળા કર્મચારી મળે એ પણ આપવામાં આવતું નથી. એના લીધે આર્થિક શોષણ એનું થાય છે. 26,000માં એના ઘર ચલાવવું બહુ જ અઘરું પડી જાય છે. બીજું એ કે 2006 આ ફિક્સ પગારની નીતિ લાવી ગુજરાત સરકાર, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, એમણે કરકસરના ભાગરૂપે આવેલી કર્મચારીઓએ સ્વીકારેલી. પણ અત્યારે ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય ગણાય છે. બિહાર જેવું જ્યારે રાજ્ય 1 જ વર્ષનો પ્રોબેશન પીરિયડ રાખતું હોય તો આપણે તો બહુ જ સમૃદ્ધ રાજ્ય છીએ. બીજું તો પછી ફિક્સ પે હટાવવું જોઈએ. બીજું નવનીત ચૌહાણ સાહેબે જે વાત કરી કે 2006 થી 25 સુધી જે નોકરી કરેલા કર્મચારીઓ છે તો એમણે એ શું કહેવાય કે ટીમ રીમૂવ ફિક્સ છે, પછી મજદૂર સંઘ છે કે બીજા જે યુનિયનો છે એ લોકો ગ્રેડ પે જે નામદાર સુપ્રીમ કોર્ટમાં જે અત્યારે કેસ પેન્ડિંગ છે એ એરિયસ બાબતનો છે. જે 2012માં નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ફિક્સ પગારની નીતિ અન્યાયી છે, ગેરબંધારણીય છે, એ ના હોવી જોઈએ. એની વિરુદ્ધમાં સરકારશ્રી અત્યારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલે છે એરિયસ બાબતનો છે. તો અત્યારના જે નવા કર્મચારીઓ છે એમને નવનીત ચૌહાણ સાહેબે કીધું એ પ્રમાણે ફૂલ પગાર આપી દેવામાં આવે. અને એરિયસના પ્રશ્ન બાબતે બધા જ યુનિયનો તૈયાર છે, સરકાર જે મધ્યસ્થી કરશે એ પ્રમાણે, અને એરિયસ બાબતે જે રસ્તો લાવશે એ બાબતે તૈયાર છે. તો એને અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એને નથી. આ બાબતે તાત્કાલિક કર્મચારીઓને તાત્કાલિક ન્યાય આપવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે આપની ચેનલના માધ્યમ દ્વારા અને અમારા યુનિયન દ્વારા. બિલકુલ દર્શક મિત્રો, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. ભારતેન્દ્રજી, આપ શું કહેશો તેઓને? આમાં વિષય એવી રીતનું આવે છે કે આપણે એવું સમજીએ કે ફિક્સ પગાર છે એ ફિક્સ પગારના કર્મચારીનો જ પ્રશ્ન છે, પણ જો આપણે આ બધા ઉદાહરણો સમજ્યા તો એ રીતે આ જે પ્રશ્ન જે છે ને એ ફિક્સ પગારના કર્મચારીઓનો પણ સમાજનો પ્રશ્ન છે. સમાજે એમાં ચિંતન કરવું પડશે. સમાજનો કઈ રીતનો પ્રશ્ન છે કે ભાઈ દરેક સમાજનો જે મા બાપ છે દરેક સમાજના મા બાપ એવું જ ઈચ્છતા હશે કે ભાઈ મારા સંતાનો ટૂંકમાં સારું ભણી ગણીને સરકારી નોકરી મેળવી લે તો અમારે જે આ વેઠવી પડી આ જિંદગી દરમિયાન એમાંથી અમારે મુક્તિ ને દીકરાઓ દીકરીઓને પણ આરામ રહે આખી જિંદગી. એટલે આ ચિંતન છે સમાજે કરવું પડશે. જો ફિક્સ પગારના કર્મચારી ઉપર જ ખાલી તમે મૂકી દેશો તો સરકાર આમાં ક્યારેય નિર્ણય લેવામાં આગળ આવશે નહીં. પણ સમાજ સરકાર ઉપર પ્રેશર કરશે, સમાજ ટૂંકમાં આગળ વધશે તો આ વિષયમાં સતત આગળ વધી શકાશે. બીજી વસ્તુ થઈ કે ભાઈ સુપ્રીમ કોર્ટના કેસની, તો સુપ્રીમ કોર્ટમાં કેસ તો 2012થી પેન્ડિંગ છે અને એ 2000 આજે 25 થી 13 વર્ષ થયા, પણ સરકાર એન કે પ્રકારે એમાં મુદતો લઈને એ કેસ, એટલે કેવું છે કે આજનું મોત કાલ ઉપર ઠેલી રહી છે. એમાં સરકાર ક્યારેય જીતવાની નથી, સરકાર એમાં હારવાની જ છે. પણ એ ફક્ત ને ફક્ત એરિયર્સ માટે ના આપવું પડે, સરકારને મોટું ભારણ ના આવે એના માટે થઈને આજનું મત કાલ ઉપર ઠેલી રહી છે. તો એમાં પણ બધી ફોર્મ્યુલા થકી એમાં રસ્તા નીકળી શકે એમ છે. સરકાર એમાં ચિંતન કરે, મનન કરે, અમને બોલાવે, અમારા લોકો જોડે બધી એમની ફોર્મ્યુલા પણ છે. અને ધારો કે એમને એવું લાગતું હોય સરકારને કે જીતવાના છે એવું છે તો આ 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં મુદત છે, સરકાર એમાં સામેથી એક ડેટ માગી લે કે ભાઈ આ ડેટે અમારી આખી સુપ્રીમ કોર્ટનું હિયરિંગ સતત ચાલે. કેમ કે કોર્ટના નિયમ એવા હોય છે કે જે અરજદાર હોય છે ને પિટિશનર, ઠીક છે, એ એમાં ડેટ માંગી છે, એ એમાં
પ્રેયર કરી શકે છે. અમે લોકો એમાં રિસ્પોન્ડન્ટ તરીકે જોડાયેલા છીએ કેમ કે અમે હાઈકોર્ટમાં જીતેલા હતા એટલે ત્યાં અમે રિસ્પોન્ડન્ટ છીએ સુપ્રીમમાં. સરકાર પિટિશનર છે તો સરકાર 1 ઓગસ્ટની મુદત છે તો એમાં સામેથી 31 જુલાઈએ કે 30 જુલાઈએ આપી દે કે ભાઈ આ મુદતે અમે કોઈ ડેટ લેવા માંગતા નથી, અમે આ મેટર ચલાવવા માંગીએ છીએ જો જીતવાના છે તો. બિલકુલ. ભારતીય ધ્રુજી આપણી સાથે કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો 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 જી નમસ્કાર, આપનું નામ જણાવી શકશો આપ? ફિક્સ પગારનો એક જૂનો કર્મચારી જ બોલું છું. તો મારે ખાસ એ વાત કરવાની છે કે મજદૂર સંઘે જે આ મુહિમ ઉપાડી છે ખૂબ અભિનંદન. અને અમે પણ મજદૂર સંઘ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે જોડાયેલા છીએ. અમે જ્યાં ફિક્સ પગારમાં નોકરી કરીએ છીએ ત્યાં અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે. એના હિસાબે અમારામાં જે પણ નાની મોટી પેલી તકલીફો હતી કે નાના મોટી જે રણનીતિઓ હતી એ ઘણી સુધરી છે. પરંતુ ફિક્સ પગારના કર્મચારી તરીકે મારે એક સજેશન છે કે કદાચ હું જાણતો નથી એ માટે પણ પૂછું છું કે ભાઈ જ્યારે ફિક્સ પગારની અથવા સરકારમાં આવી કોઈ પણ કર્મચારીઓને લગતી કોઈ પણ ગાઈડલાઈન નક્કી થાય છે તો એક મારું પેલું સજેશન કરવું છે કે ભાઈ એમાં મજદૂર સંઘ અથવા જે કર્મચારી સાથે ગ્રાઉન્ડ લેવલે જોડાયેલા છે તેનો પણ એક અથવા એકથી વધારે પ્રતિનિધિ હોય અને જો આવો સાથ સહકાર મળે તો મારા હિસાબે કે ભાઈ સરકારને પણ અમુક ખબર નથી હોતી તો એનું પણ ધ્યાન દોરી શકે ને જે આવા પાછળથી ફિક્સ પગારને લગતા નાના મોટા પ્રશ્નો ઉદ્ભવે છે કે કર્મચારીઓને અન્યાય થાય છે અથવા કોઈનું કંઈ છૂટી જાય છે તો એ ન બને. તો મારા હિસાબે આપણે જ્યાં પણ સરકારમાં રજૂઆત કરવાની હોય પરમેનન્ટ મજદૂર સંઘ અથવા કોઈ પણ યુનિયન અથવા સંયુક્ત રીતે યુનિયનના પણ થોડા સભ્યો એમાં આવે, આવું પોલિસી લેવલે ફેર થાય તો મારા હિસાબે ઘણું ખરું અથવા કઈ મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ શકે. તો આ બાબતે પણ મજદૂર સંઘ રજૂઆત કરે એવી મારી ઈચ્છા. બિલકુલ. દર્શક મિત્ર, તેઓ આપને સાંભળી જ રહ્યા છે. આપ કોઈ સવાલ તેઓને પૂછવા માંગતા હો તો આપ પૂછી શકો છો. હા એટલે બસ એટલે આ જ હતી કે આ રીતે કોઈ થઈ શકે ખરી. બિલકુલ. ભારતેન્દ્રજી. બિલકુલ આપની વાત સાચી. રાજેન્દ્રજી એક મિનિટ. ભારતેન્દ્રજી આપ જવાબ આપી દો પહેલા, પછી એમની પાસે. એટલે આમાં વિષય એવું પૂછી રહ્યા છે કે ભાઈ કોઈ સંગઠનમાં ટૂંકમાં અમે આગળ આવીને એમાં કરી શકીએ કે મંડળ સ્વીકારશે કે કેમ. મંડળ તો સ્વીકારવા તૈયાર જ છે પણ પહેલા વસ્તુ એ છે કે તમે તમારો ડર કાઢીને આ વિષયમાં આગળ આવીને લડવા માટે તૈયાર છો છે તો કયું સંગઠન એવું ના ઈચ્છે કે ભાઈ એના નીચેના જે માણસો છે નીચેના માણસો પોતાનો પ્રશ્ન લઈને આવે છે અને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે તૈયાર છે. પણ મારો જે પણ મિત્ર છે 80242321 મારો મોબાઈલ નંબર છે, તમે એમાં મને સંપર્ક કરીને બરાબર આપણે મને વાત કરી શકો છો. આપણે એમાં કઈ રીતે આગળ વધવું એ બધું હું તમને જણાવી શકીશ. બિલકુલ. આપણી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો સર નમસ્કાર, આપનું નામ જણાવી શકશો આપ? મારું નામ પ્રિયાંશ પરીખ છે. હું અત્યારે ગવર્મેન્ટમાં જ છું અને મારો પ્રશ્ન એ છે કે ગવર્મેન્ટમાં લાગ્યા 2-3 વર્ષ થઈ ગયા છે અત્યારે તો મારે, પણ અત્યારે 5 વર્ષ ફિક્સ પે પૂરા કરીશ. એની વચ્ચે અત્યારે હું ક્લાસ 3માં છું તો હવે એમાંથી કદાચ હું સુપર ક્લાસ 3 કે બીજી કોઈ જોબમાં જાઉં ને તો મારે ફરીથી બીજા 5 વર્ષ ફિક્સમાં કાઢવા પડે અને કદાચ બીજા જિલ્લામાં હોય અને ફરીથી મારે બીજી જોબ લઈને નજીકના જિલ્લામાં જવું હોય તો ફરીથી મારે બીજા 5 વર્ષ એમાં કાઢવા પડે. તો એવું થાય કે જે જુવાનીનો સમય છે એમાં 10 થી 15 વર્ષ અમારા ખાલી ફિક્સ પેમાં આ રીતે જ નીકળી જાય એમ અને કોઈ પૂરતો પગાર મળી શકે નહીં. બિલકુલ. રાજેન્દ્રજી આપ શું કહેશો તેઓને? બિલકુલ સાચી વાત છે. વ્યથા બધાની એક છે. તમે જુઓ એક ફિક્સમાંથી બીજા એક સીમિત કાર્યક્ષેત્રમાં યુવાનોને આપણે સીમિત કરી દીધા એ ફિલિંગ છે. આ ફિલિંગ એટલા માટે છે કે યુવાનોને જ્યારે મેં પહેલાં પણ કીધું એમના માવતરે લાખો રૂપિયા ખર્ચી ટ્યુશન ક્લાસ જો કે પરીક્ષાની તૈયારી, એ યુવાન કલેક્ટર બનવા માટેની તૈયારી કરતો હોય છે, એ કારકુન બનવા માટેની પટ્ટાવાળા બનવાની તૈયારી નથી કરતો, પરંતુ નસીબ જોગે પરિવારની સ્થિતિ પરિસ્થિતિ જોઈને ફિક્સમાં જ્યાં પણ મળે ત્યાં પહેલાં જોઈન્ટ થઈ જવાનું. એટલા માટે એને પરિવારનું પાછળ વિચારવાનું છે. આવા યુવાનોની વ્યથા સાથે સફળતાપૂર્વક સરકારે જે નક્કી કરેલી ક્રાઇટેરિયામાં પાસ થાય છે, પરીક્ષામાંથી પસાર થાય છે. ત્યાં આવ્યા પછી એને ખબર પડે કે હજી તો મારે 5 વર્ષ આ કાળ કોટડીમાં નિભાવવાના જ છે. મારે આવે છે એટલા માટે કહેવો છે
કે એ યુવાન જો નોકરી ન લાગ્યો હોત ને તો માવતર પાસે વટતીને ભોજન માટે માગી શકે, એના પૈસા માગી શકે. એ યુવાન જ્યારે નોકરીમાં લાગે છે 26,000 રૂપિયામાં બેવડી જવાબદારી સમાજ પણ એની સામે જોઈ શકે, તું તારા માવતરને પણ તારા આપવા પડે. અપેક્ષા છે આ બધી, આ છે કહેવાની ન હોય એવી, વર્ણવી ન શકાય એવી અપેક્ષા છે. એ યુવાનને લગ્ન માટે પણ તમે જો માગા આવે, આ મેં પહેલાં પણ કીધું તેમ આવી સ્થિતિ જે ખરેખર ફિક્સ વેતનના જે યુવાનની પરિસ્થિતિ ઊભી થાય છે ને, એ હું નથી માનતો કે દુનિયાને કોઈ પણ, કારણ કે એ યુવાન કોઈને કંઈ પણ નથી શકતો, કોઈ પ્રશ્ન પણ નથી થઈ શકતો, અને 5 વર્ષ મૂક સેવક એ જે એના મનમાં જે નેગેટિવિટી ઊભી થાય છે ને એ સીધી રાજ્ય તંત્ર કરતા વહીવટ ઉપર અસર કરે જ છે, અને એ આપણે જોઈ શકીએ છીએ. મારે પહેલાં પણ કીધું હતું, કંડક્ટર બેન એ ફિક્સ પગારમાં લાગ્યા છતાં એમ કહે છે કે મારે નોકરી નથી કરી. કઈ હદે આપણે સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારતીય મજદૂર સંઘની આ સ્થિતિ પરિસ્થિતિ એટલા માટે કે મહિલા સંમેલનમાં અમારે ખૂબ મોટી સંખ્યામાં કંડક્ટર બહેનો આવી હતી, એને પણ આ વેદના હતી કે નોકરી કરી, પરિવાર પાળવો કે પરિવાર માવતરને પાળવો, કે આ સ્થિતિ, આ સામાજિક સ્થિતિ એક દૂષણ તરીકે પણ એક ઉભરી આવે છે. ત્યારે બિલકુલ રાજેન્દ્રજી આપણી સાથે કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનું નામ જણાવશો? કાર્તિકભાઈ. બિલકુલ કાર્તિકભાઈ, ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, આપને સાંભળી રહ્યા છે. શું પ્રશ્ન આપ પૂછવા માંગશો? મેડમ મારું એટલું ઓપિનિયન છે કે 5 વર્ષ સુધી જ ફિક્સ છે, પછી 6ઠ્ઠા વર્ષથી રેગ્યુલર પે મળતો થઈ જાય છે, રેગ્યુલર મોંઘવારી ભથ્થું પણ મળે છે, વાર્ષિક પગાર ઇન્ક્રીમેન્ટ પણ મળે છે. એટલે પ્રાઇવેટ કરતા તો ખૂબ સારું કહેવાય. પ્રાઇવેટમાં અતિશય શોષણ છે, એટલે યુવાનોએ હર્ષભેર સ્વીકારી લેવી છે નોકરી. સરકાર નોકરીઓ જ આપવાનું બંધ કરશે તો એવો કોઈ, તમે સરકારી નોકરી ભરતી ઓછી કરશે ને, એની જગ્યાઓ જ ઓછી, વેકેન્સી જ ઓછી કરી દેશે, તમે કેવી રીતે નોકરી મેળવશો? એટલે 5 વર્ષ 6ઠ્ઠા વર્ષથી તમે રેગ્યુલર પે મળતો થઈ જાય છે, એટલે યુવાનોને ખુશી હોવી જોઈએ કે મને સરકારી નોકરી મળી. પ્રાઇવેટમાં તો અતિશય શોષણ છે, અને પ્રાઇવેટમાં તો ગમે ત્યારે કાઢી મૂકે, 3 મહિનાનો સેલરી આપીને ગમે ત્યારે કાઢી મૂકે, એટલી લટકતી તલવાર છે બેન. અને આમાં સિક્યોરિટી છે, જોબ સિક્યોરિટી છે લાઈફ ટાઈમ, અને એટલે સર સ્વીકારી લેવી જોઈએ. 5 વર્ષ તો રમતા નીકળી જાય મેડમ, મારું એવું માનવું છે. બિલકુલ નમ્રતભાઈ, જે રીતે દર્શક મિત્ર વાત કરી રહ્યા છે તેઓ સેટિસ્ફાઈડ છે એવું લાગી રહ્યું છે આ નીતિથી. કે એનું કોઈ, મને નથી લાગતું કે એમના કોઈ સંબંધી કે કોઈ પોતાનો દીકરો આમાં નોકરી કરતો હોય. જ્યારે પોતાની વેદના આવે છે ને ત્યારે આવા સારા સારા શબ્દો અને અમે ક્યાં માગીએ છીએ? અમે ભારત બંધારણના જોગવાઈ છે સમાન કામ સમાન વેતન, એનાથી તો કોઈ ઉપર નથી ને. અમે એની જોગવાઈનું પાલન કરવા માટે કહી રહ્યા છીએ. અને નામદાર સુપ્રીમ કોર્ટે આ 2012માં કહી દીધેલું છે. એમને એમ કીધું હોત કે ભાઈ ના, તમને જે નોકરી આપી છે એ યોગ્ય છે, તો અમે આ માગણી આજે ના કરતા હોત. અમે એ નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ તમે એક વખત ના હોય તો વાંચી લો, કે સમાન કામ સમાન. પ્રાઇવેટની વાતચીત કરો છો તો આ લાખો યુવાનો 8 લાખ ફોર્મ ભરાય છે, એમાં સિલેક્શન થઈને આવે છે, બરાબર છે? કંઈ કોઈ ઘરે જઈને કોઈ સરકાર રાજકીય પાર્ટી એને ઘરે જઈને નહીં કહેતી કે લે બેટા તને દાનમાં નોકરી આપી, તારે 26,000ની નોકરી કરવી પડશે. એ પોતાનું કેલિબર બહાર કાઢી અને નોકરી ઉપર લાગે છે. એટલા માટે આ સમાન કામ સમાન વેતન માંગે છે. કોઈના દાનમાં નોકરી મળી હોય તો એમ વિચારે 5 વર્ષ નહીં 7 વર્ષ નોકરી કરવી પડશે તો કરે, પણ આવી વસ્તુ નથી. આ વસ્તુ એની મહેનતના કારણે એ મેળવી રહ્યો છે. એટલા માટે જો આવું જ સારું હોય સાહેબ, તો આવું સજેશન માનનીય મોદી સાહેબને આપો ને, કે કેન્દ્રીય કર્મચારીમાં લાગુ કરીને બતાવે. બિહારમાં જે છે ડબલ એન્જિનની સરકાર, તો એના અંદર કેમ એ નીતિશ કુમાર સાહેબને નહીં ખબર પડતી હોય કે મારું ઇલેક્શન આવ્યું છે તો મારે 2 વર્ષના 1 વર્ષ કરવા જોઈએ? આવું સાહેબ સારું છે ને, બોલવું સારું લાગે છે, પણ જ્યારે પોતાનો કોઈ આવી નોકરી પર જો લાગેલો હોય ત્યારે આ વસ્તુ જે છે ને એની કડવી વાસ્તવિકતાનો અનુભવ થતો હોય છે. બિલકુલ નમ્રજી, આપણી સાથે કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. હેલો. હેલો જી સર નમસ્કાર, આપનું નામ જણાવશો? તમને ગુજરાતી ફાવે છે કે હિન્દી ફાવે છે? સર ગુજરાતીમાં આપ સવાલ પૂછી શકો છો. આપણા ગેસ્ટ પણ અહીંયા આપને સાંભળી રહ્યા છે, આપ તેઓને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો આપ પૂછી શકો છો. જો સરકારે ને ધરતીકંપ થયો હતો ને, ધરતીકંપ, હા સાંભળી ભાઈ તું શું બોલો? ધરતીકંપ સાંભળ્યો ને, શું કીધું? સર આપ સવાલ શું પૂછવા માંગો છો? ફિક્સ પે મુદ્દે આજે ચર્ચા કરી રહ્યા છે, એને લગતી કોઈ વાત આપ કહેવા માંગો છો? શું કીધું મેં સમજ્યા? હેલો. અન્ય પણ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો જી સર નમસ્કાર, આપનું નામ? નટવરલાલ.
જી આપનો કોઈ પ્રશ્ન છે? આપને ગેસ્ટ સાંભળી રહ્યા છે, આપ તેઓને સીધો સવાલ પૂછી શકો અમારા છો. આ ફિક્સ પગાર બાબતની ચર્ચા ચાલે છે. હા હા, તો એ અમને પસંદ છે અને આ ચર્ચા સારી વાત ઉપર લીધી છે. હેલો. જી જી હા, તો અમે આમાં આ ફિક્સ પગાર વાળાનો પ્રોબ્લેમ બહુ જેન્યુઇન બની ગયો છે. હા સાથે સાથે જે કોન્ટ્રાક્ટ લેવલથી જે અત્યારે છોકરાઓ નોકરી કરે છે, હા કોન્ટ્રાક્ટ પર કામગીરી કરે છે, એ લોકોનું તો બહુ જબરદસ્ત શોષણ થાય છે. એટલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીનું પણ શોષણ થાય છે એમ આપ પૂછી રહ્યા છો? હજી હવે થઈ ગયું છે. જી હવે આ સંજોગોમાં જે સરકારને જે નીતિ છે એમાં એ બંધ કરી દેવું જોઈએ, કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર રાખવાની પદ્ધતિ એ ખાલી મજૂરો બાબતની હોય. જ્યારે કોઈ સરકારી નોકરીઓ હોય તો વિસ્તારની અંદર ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ રાખો ને કોન્ટ્રાક્ટ નાખો એ યોગ્ય નથી. કોન્ટ્રાક્ટ એક વસ્તુ કોન્ટ્રાક્ટરની વાત આખી અલગ છે, કોન્ટ્રાક્ટ આપવાના ના હોય. જી સરકારી જે સેવાઓ છે એમાં કોન્ટ્રાક્ટ અપાય નહીં, મારું એવું માનવું છે. બિલકુલ દર્શક મિત્ર, અને એ કોન્ટ્રાક્ટમાં ના આવે એ તો એને સીધો 1 વર્ષ 2 વર્ષની પીરિયડ રાખી અને એનો સરકારી ધોરણે પગાર ધોરણ આપી અને એને નોકરીની સલામતી આપવી જોઈએ. અત્યારે સલામત નથી. અત્યારે આ કોન્ટ્રાક્ટ પર નોકરી કરનારા છોકરાઓ સલામત નથી અને એને ડરીને કામ કર્યા કરે છે. ગમે ત્યારે એને છૂટા કરી જવાનું ડર રહે છે. એટલે આ એક મોટો ઇસ્યુ છે અને એમાં કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે એ રીબાઈને મરે છે. બિલકુલ આપના સવાલનો જવાબ આપણે ગેસ્ટ પાસેથી જ લઈએ. આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. ભારતેન્દ્રજી આપ શું કહેશો જે રીતે કોલર મિત્ર વાત કરી રહ્યા હતા? એટલે કોલર મિત્ર જે વાત કરી રહ્યા હતા એ વાત એવી રીતે હતી કે ભાઈ આ કોન્ટ્રાક્ટ પ્રથા છે એ પણ ટૂંકમાં ફિક્સ પગાર જે છે એ રીતે એ પણ દૂર થવી જોઈએ. તો ભારતીય મજદૂર સંઘે એ પણ રજૂઆત છે જ. અને મેં કીધું ને એમ કે આ બધા જે પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નો કોઈ કર્મચારી કે એના નથી, પણ આ સમાજના પ્રશ્નો છે. જ્યાં સુધી સમાજ આમાં જાગૃત થઈને આગળ નહીં વધે, બરાબર, ત્યાં સુધી કોઈ પણ સરકાર હશે, ચાહે કોઈ પણ પક્ષની હશે, એ ગમે તે રીતે ટૂંકમાં કોઈ પણ પ્રથા ગમે તે રીતે ઠોકી પાડવાનો પ્રયત્ન કર્યા કરશે. એટલે આપ જાગૃત થો અને આમાં જે પણ મજદૂર સંઘ હોય, કોઈના પણ જે કાર્યક્રમો હોય, તમારો કોઈ કર્મચારી એમાં હોય કે ના હોય, ઘરનો પણ એક સમાનની દ્રષ્ટિએ એમાં જાગૃત થઈને એમાં ભાગ લેતા રહ્યો. બિલકુલ. તો જે રીતે વાત કરી રહ્યા છો આપ તમામ કોલર્સ, તમામ દર્શક મિત્રો જે આપ અમારી સાથે જોડાઈ રહ્યા છો, આપના પ્રશ્નો આપ સીધા ગેસ્ટને પૂછી શકશો. મારી સાથે અન્ય પણ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર મેડમ, હું સુનીતાબેન બોલું. જી સુનીતાજી, આપનો પ્રશ્ન? હું મજદૂર સંઘ જોડે જોડાયેલી છું. અહીં જે પરિસ્થિતિમાં આર્થિક નુકસાનની વાત કરો છો એ તો છે જ. આર્થિક નુકસાન તો અમને ઘણું થાય છે, પણ એના સિવાય જે અમારે માનસિક શોષણ પણ ભોગવવું પડે છે. જે અમે હમણાં ફિક્સમાં છે, અમને 3 વર્ષ થાય છે, પણ અમારા અગાઉના જે સિનિયર્સ કહેવાય કે જે અગાઉના જૂના મિત્ર કહેવાય એ લોકો દ્વારા અમને જે શોષણ અમારા પર થાય છે. કેમ કે અમે ફિક્સમાં હોઈએ એટલે આવાજ ઉઠાવી શકીએ નહીં, અને ઉઠાવીએ તો અમારા પર કાર્યવાહી થાય. એ બધાનો ફાયદો લઈને એ લોકો જો એમના મનનું અમે ના કરીએ તો અમારા પર માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. એ પણ અમારા ફિક્સના લીધે અમારે એ માનસિક શોષણ પણ વેઠવવું પડે છે. આર્થિક તો થાય છે પણ જોડે માનસિક શોષણનું પણ અમારે શિકાર બનવું પડે છે. બિલકુલ દર્શક મિત્ર, આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન ઉપર. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર મેડમ, મારું નામ સચિન છે. બિલકુલ, આપનો કોઈ પ્રશ્ન છે? હા મેડમ, હવે મારો પ્રશ્ન એવો છે કે જેમ ગુજરાતનો ફિક્સ પે 5 વર્ષ છે, બરાબર, તો આપણા દેશની અંદર બિહારની વાત કરેલી આપણે, તો બિહારમાં 2 વર્ષ જ ફિક્સેશન. તો આપણે શું એ ફિક્સેશન જોઈ નથી શકતા? અને નિગમમાં કોર્પોરેશનની અંદર 3 વર્ષ ફિક્સેશન હોય છે અને ગુજરાતમાં 5 વર્ષ છે. તો 5 વર્ષ ફિક્સેશન માણસ 27-28 વર્ષે કોઈ જોબ લાગે છે, બરાબર, તો 35-33 વર્ષે તો એ ફિક્સ પે માંથી હટે છે. તો ત્યાં સુધી શું એ માણસને આ જિંદગી જીવી પડશે? બિલકુલ, આપનો જવાબ જલ્દીથી જ આપને આપીશું. આભાર અમારી સાથે જોડાવા બદલ. અન્ય પણ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ? હા નરેન્દ્ર બોલું. જી નરેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન? હા, પહેલા તો આપણે જે મજદૂર સંઘના જે અધ્યક્ષ છે અને એમનો ખૂબ ખૂબ આભાર કે અમારો મુદ્દો ઉઠાવ્યો છે. અને જે અમારા મિત્રો છે ભારતેન્દ્રભાઈ અને જે નવનીતભાઈ, એમનો પણ ખૂબ આભાર. મેં વર્ષોથી આ પ્રશ્ન ટ્વિટરના માધ્યમથી આગળ ઘણા કાર્યક્રમો કરેલા છે. રક્ષાબંધનના પણ સરકાર આજ સુધી કોઈ સાંભળ્યું નથી અમારું. અને હવે પછી જો આ જે
સાહેબના અમે જે ભારતીય મજદૂર સંઘને પૂરો સપોર્ટ કરીએ છીએ અને આગળ જે અમારા જે મંડળના સભ્યો છે મિત્રો એ પણ જે કાર્યક્રમ આપશે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. અને આ બાબતે અને સરકારને ખરેખર ફિક્સ મુદ્દો જે છે વર્ષોથી ચાલી રહ્યો છે પણ આજે કોઈ એમનો ઉકેલ આવ્યો નથી. બરાબર. બિલકુલ. તો અમારા આ જે મુદ્દાને અગ્રતા આપી આજના અમારા જે મંડળો છે શિક્ષકના મંડળો છે એમાં પણ ઘણીવાર રજૂઆતો કરેલી છે અને એ મંડળો મુદ્દો લઈને જાય છે અને ઓપીએસના મુદ્દાને અગ્રતા આપી અને ફિક્સ મુદ્દો છે એ સાઈડમાં કરી દે છે. એટલે આજે જે મજદૂર સંઘે જે મુદ્દો ઉઠાવ્યો છે અમારા મિત્રો એના માટે જે મહેનત કરી રહ્યા એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એમના જે માર્ગદર્શન આગળ અમે એમના જે પ્રમાણે અમે આગળ એમનું આયોજન કરવા તૈયાર છીએ. બિલકુલ દર્શક મિત્ર આભાર આપનો આપ જોડાયા બદલ. રાજેન્દ્રજી, જે ત્રણેય કોલર મિત્રોને આપે સાંભળ્યા તમામને આપ શું કહેવા માંગશો? ટૂંકમાં જવાબ આપશો. બિલકુલ આપણે હમણાં જોયું એમ ભારતીય મજદૂર સંઘે આ મુદ્દો શું કામ ઉપાડ્યો એ મોટો બધો પ્રશ્ન છે અને એના માટે આપણને હોવું પણ જોઈએ. મેં આપને પહેલાં કીધું મહિલા સંમેલને જે આણંદના નડિયાદ ખાતે કર્યું 3500 મહિલાઓ હતી. એમાં પણ મોટા ભાગના ફિક્સ પે આ ડરની વાત કરે છે ને અમારા મહામંડળના મિત્રો પણ ડરવાળો વિષય બિલકુલ છે જ. ભારતીય મજદૂર સંઘ એ બિન રાજકીય સંગઠન છે, શ્રમિકોના હિત માટે જ છે. જ્યારે જ્યારે એ વેદનાઓ આવે છે ને ત્યારે ભારતીય મજદૂર પૂરી સંવેદનાથી સરકાર સાથે સંવાદ પણ કરે છે અને લગભગ મોટાભાગના પ્રશ્નો ઉકેલવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ પણ કરે છે. આ મુદ્દો એટલા માટે ઉઠાવવો પડ્યો કે યુવા ધન અમારે તો પહેલાં પણ હતો અને આજે પણ કહું છું, યુવા ધન વગર કોઈ દેશ, કોઈ રાજ્ય કે કોઈ તંત્ર આગળ વધી જ નથી. જ્યાં સુધી એની માનસિકતા અને એને સંતુષ્ટ મને એની પાસે કામ નહીં લઈએ ત્યાં સુધી બીજો વિષય આવશે નહીં. એ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સમાં પણ ભારતીય મજદૂર છે ખૂબ મોટું ધ્યાનમાં લીધું છે. આગામી દિવસે એ પણ મુદ્દો અમે ઉઠાવવાના છીએ. આઉટસોર્સમાં પણ આમાં ક્યાંક ને ક્યાંક કરવાનો વિષય છે. મહામંડળોનો પણ સાથ લઈશું, એમને પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમે પ્રયાસ કરશું. પરંતુ આ ફિક્સ પેનો મુદ્દામાં કોઈ પણ હિસાબે ભારતીય મજદૂર સંઘ આવા હજારો યુવાનોની સાથે છે. જે કંઈ કરવું પડે એ તમામ પ્રકારના અમે પ્રયાસો કરશું અને ફિક્સ પેમાંથી બિલકુલ 5 વર્ષનો તો બિલકુલ પોસાય એવી વાત જ નથી અને બધા સ્વીકારે છે. પણ જ્યારે ગુજરાત જેવું ભારતીય મજદૂર એટલા માટે ધ્યાને લેવું પડ્યું, ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય 5 વર્ષ કરે ને ત્યારે થોડુંક દુઃખ થાય છે. બીજા બીમારો રાજ્યો કરે તો આપણે ઠીક છે, એની આર્થિક પરિસ્થિતિ હોય. બિલકુલ બિલકુલ. આપણી સાથે કોલર મિત્ર પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? હા નમસ્કાર મેડમ, હું કઈપુરથી બોલું છું, કેયુરભાઈ પટેલ. બિલકુલ કેયુરભાઈ, આપનો સવાલ હોય તો આપ સીધા ગેસ્ટને પૂછી શકો છો. હાજી મેડમ, એમાં સવાલ તો કશો નથી. જે કામ કરી રહ્યા છે સારું કામ કરી રહ્યા છે. ફિક્સ પગારની જે 5 વર્ષની નીતિ છે એની જગ્યાએ જેટલો ઓછો થાય એ સારામાં સારું છે. વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી માટે સારામાં સારું આ પ્રગતિવાળું કામ છે. પણ બીજી વસ્તુ એ છે કે જે 5 વર્ષનો સમયગાળો ફિક્સ છે એ સળંગ ગણવાનું કામગીરી ચાલુ થઈ ગઈ છે, બરાબર? તો હજી પણ હમણાં નોન ટીચિંગ કર્મચારી જે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીનો એનો કોઈ પરિપત્ર થયો નથી કે તમારી 5 વર્ષની સમયગાળાની ફિક્સની નોકરી સળંગ ગણવી. તો એના માટે જો થોડીક લડત થાય તો બહુ સારું. બિલકુલ, જલ્દીથી જ આપને આનો જવાબ આપીશું. આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર જોડાયા છે અહીંયા. હેલો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનું નામ? અંકિત કુમાર શાહ. એકચ્યુઅલી મેડમ આના પહેલા પણ મેં એકવાર પ્રશ્ન પૂછ્યો છે પણ સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે ફરીથી કોલ કર્યો છે. બિલકુલ. પ્રશ્ન મારો એ છે અને મજદૂર સંઘને છે ખાસ કરીને કે મજદૂર સંઘે આ ફિક્સ પેની લડત ઉપાડી છે સંપૂર્ણપણે આવકારદાયક છે. પણ શું મજદૂર સંઘ જ્યાં સુધી આનું પરિણામ ન મળી જાય ત્યાં સુધી અંત સુધી કર્મચારીઓ જોડે ઊભું રહેશે? હું આનો જવાબ રાજેન્દ્રસિંહ જોડે માંગીશ. બીજો એ પ્રશ્ન છે કે રિમૂવ ફિક્સ પે અને ટીમ ઓપીએસ જેવી સંસ્થાઓ કર્મચારીઓના પક્ષે લડી રહી છે, તો શું સંપૂર્ણપણે મજદૂર સંઘનો સાથ એમને મળી રહેશે? સાથે જ એક સારો નિર્ણય અત્યારે લઈને મજદૂર સંઘે ફિક્સ પે માટે પ્રયત્ન કર્યા છે, તો શું ઓપીએસ ન લાવવાની સરકારની નીતિ જે ગરીબ સ્ટેટમાં બી મળી રહ્યા છે તો વિકસિત ગુજરાત સ્ટેટમાં નથી મળતું ઓપીએસ, તો શું એ માટે મજદૂર સંઘ કંઈક કરશે કે કેમ? આ મારો પ્રશ્ન છે મજદૂર સંઘને. બિલકુલ અંકિતભાઈ, રાજેન્દ્રજી આપને જવાબ આપશે. રાજેન્દ્રજી. બિલકુલ આપની વાત સાચી છે. મને આનંદ છે કે નોકરિયાત ને શ્રમિક વર્ગની અપેક્ષા વધી છે.
ઓપીએસના મુદ્દે કહું તો ભારતીય મજદૂર સંઘ સૌથી પહેલાં પત્ર લખી ચૂક્યા છે, પણ અન્ય સંગઠનો ઘણા બધા લડતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપ જોતા હોય છો ક્યાંક ને ક્યાંક નાના મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે, કોણ ક્યાં કરે. એટલે ભારતીય મજદૂર સંઘ તો હંમેશા ઓપીએસના મુદ્દે છે જ. ભારત સરકારને પણ પત્ર લખ્યો છે અને ગુજરાત સરકારને પણ આ પત્ર લખ્યો છે. બીજો વિષય એનપીએસની, માત્ર તમે આની વાત ના કરતા, હું ભારતીય મજદૂર સંઘ તમામ મુદ્દે આજે આગામી આ તો અત્યારે ફિક્સ વેતનનો આવ્યો, અમારી સામે જેમ જેમ વેદના આવે આ રીતે આઉટસોર્સ માટે પણ અમે લડવાના છીએ, કોન્ટ્રાક્ટ માટે પણ અમે લડવાના છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા સંગઠનનો પણ સાથ આપવો જોઈએ. ક્યાંક એક સંગઠન દબાઈ ન જાય, કોઈ સંગઠન ઊભું થયું હોય તો એને ક્યાંક ને ક્યાંક બધા સંગઠનો ભેગા થઈ જાય કોઈ કામ નહીં કરી શકે. પણ ભારતીય મજદૂર રાષ્ટ્રીય હિત, ઉદ્યોગિક હિત, શ્રમિક 3 મુદ્દા સાથે હાલે છે. અમે પહેલાં પ્રયાસ કરી હતી રાષ્ટ્રીય હિત શું છે, આમાં ઉદ્યોગ હિત શું છે. માનો કે સરકાર છે, સરકારના કર્મચારીની યોજનાને કોઈ નુકસાન નથી થતું ને, એનો પણ અમે ખ્યાલ રાખીએ. અંતે જો કોઈ ના માને તો રાષ્ટ્રહિત માટે, શ્રમિક હિત માટે રોડ ઉપર આપણે બીજી વાત કરું તો આગામી મહિને 15 થી 20 હજાર આંગણવાડી બહેનોનો પ્રશ્ન છે. આંગણવાડી બહેનોના ખૂબ 15 થી 20 હજાર બહેનો સાથે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઊભા રહેવાના છે. એ રીતે કોન્ટ્રાક્ટના પ્રશ્નો ઊભા થાય ત્યાં પણ ઊભા રહેવાના. દરેક પ્રકારના પ્રશ્નો સાથે ભારતીય મજદૂર સંઘ, શ્રમિકો, સંગઠિત ને અસંગઠિત બંને પ્રકારના કર્મચારીઓ અને કર્મયોગી સાથે ઊભું છે. તો જ અમે આ મુદ્દો ઉઠાવ્યો હોય ને, અને ઉઠાવવાનો છે એટલા માટે કે આનું પરિણામ ન આવે ત્યાં સુધી આ મુદ્દો જાગતો રહેશે. આ આપને વચન આપું છું ભારતીય મજદૂર સંઘ વતી. બિલકુલ. મારી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા, નમસ્તે મેડમ. નમસ્કાર, આપનું નામ? જી, નૈતિક બોલું મોડાસાથી. બિલકુલ. આપ કોઈ સવાલ પૂછવા માંગો છો ગેસ્ટને? હાજી મેડમ, મારું એવું કહેવું છે કે કોર્ટ પોતાના કર્મચારીઓને ફિક્સ પેમાં રાખતું નથી, તો પછી અન્ય કર્મચારીઓના ફિક્સ પેના કેસમાં આટલો સમય વિલંબ કેમ લઈ રહી છે? જો ગુજરાત સરકાર દરેક કર્મચારીઓ પર ટાર્ગેટ આપતી હોય, ટાર્ગેટથી કામ કરાવતી હોય, તો કોર્ટને શું ટાર્ગેટ નથી હતો કેસ પતાવવા માટે? અને બીજો એક પ્રશ્ન એ છે. જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, બીજો પ્રશ્ન એક એવો છે કે આજે મારી જોડે લાગેલા છે જેમનો ઓર્ડર આવવાનો બાકી હતો અને કોર્ટ કેસ થયો જે 4 કે 5 જણાનો. એ કોર્ટ કેસના લીધે આજે 2 વર્ષથી વેઇટિંગમાં 100 જણ રાહ જોઈ રહ્યા છે. તો આવા 100 જણ માટે પણ મુદતો પડતી જાય છે. તો શું ખરેખર ગુજરાત સરકાર માત્ર ને માત્ર અન્ય કેડરોથી પોતાના આંકડા બતાવવા માટે જ આ કરી રહી છે, કે પછી ખરેખર એને કોર્ટના અંદર કેસ ચાલે છે એના પર કોઈ રસ નથી, કે પછી સરકાર પોતે જ આ રીતના વિલંબ કરવા માંગે છે? બિલકુલ. દર્શક મિત્રો, ભારતેન્દુજી આપને જવાબ આપશે આ મુદ્દાનો. ભારતેન્દુજી, આમાં જે વાત થઈ એ મુજબ કે ભાઈ સરકાર સુપ્રીમ કોર્ટમાં પિટિશનર તરીકે ગયેલી છે, એટલે અને સરકારને પહેલી જ મુદતે હાઈકોર્ટના જે જજમેન્ટ છે એની સામે સ્ટે મળી ચૂક્યો છે. સ્ટે મીન્સ કે અત્યારે જે પરિસ્થિતિ છે એની એ પરિસ્થિતિ ચાલુ રાખો. અને બહુ સ્પષ્ટ વસ્તુ છે કે જ્યારે પણ આવી કોર્ટ મેટરો કે એવું થતું હોય છે, જેને સ્ટે મળી ગયો હોય છે એ સ્ટેનો આનંદ ઉઠાવતા હોય છે. અને એમને ખબર છે કે આ અમે હારવાના જ છીએ, એટલે એને કે એને પ્રકારે એમાં કઈ રીતે તારીખો લઈ લેવી. તારીખો એટલે ધારો કે આમાં આખી સુપ્રીમ કોર્ટનું જે રોસ્ટર સિસ્ટમ હોય છે, રોસ્ટર સિસ્ટમ એવું હોય છે કે જ્યારે પણ ઉનાળુ વેકેશન પતે ત્યારે જે પણ જે કેસ હોય એની કોર્ટ બદલાઈ જતી હોય છે. એટલે કોર્ટ બદલાય પછી વકીલ બદલાય તો સામે જજ બદલાઈ જાય તો લગભગ આમાં સુપ્રીમ કોર્ટની આપણી ફિક્સ પગારની મેટરમાં અલગ રાજ્યોની થઈને લગભગ 26 જેટલી મેટરો ટેગ થયેલી છે. એટલે 26 વકીલ હાજર હોવા જોઈએ, બરાબર? એટલે કોઈ પણ એક વકીલ ગેરહાજર હોય એટલે મેટર ચાલે નહીં. એટલે સરકાર જો સામેથી એમ કહે, કેમ કે પોતે પિટિશનર છે, સરકાર પોતેથી એમ કહે કે અમે આ મુદતે કેસ ચલાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, કોઈ પણ હોય કે ના હોય અમે કેસ લડવા માટે તૈયાર છીએ, એવી સરકાર સુપ્રીમ કોર્ટમાં આ 1 તારીખે 1 ઓગસ્ટે મુદત છે અને અગાઉ 2 દિવસ પહેલાં રજિસ્ટ્રીમાં ઇન્વર્ટ કરાવડાવી દે તો કોઈ પણ રિસ્પોન્ડન્ટની એવી નથી તાકાત કે એ એક દિવસે મુદતમાંથી ગેરહાજર રહે. હું સરકારને એટલું જ કહું છું કે જેમ વાત કરી રહ્યા છે બધા અહીંયા સાંભળી રહ્યા છે, ધીમે ધીમે ન્યાયતંત્ર પરથી પણ વિશ્વાસ ક્યાંક લોકોનો ઉઠી જાય એ પહેલાં ટૂંકમાં આ નિર્ણય 1 ઓગસ્ટે લેવડાવી લેવા સરકારને આગ્રહ કરું છું. બિલકુલ. તમારી સાથે અહીંયા અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર, આપનું નામ? નમો નમઃ. હું ફિક્સ પે વાળું ગુજરાત બોલું છું. જી, આપનો પ્રશ્ન શું છે? વર્ષોથી આ ફિક્સ પે ની વાતો ચાલે છે કે નાબૂદ કરવાની વગેરે, બરાબર? અને કાર્યકર્તાઓ, અધિકારીઓ જે છે એના માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, બરાબર? અને જ્યારે હમણાં ટીવી શોમાં મેં જોયું કે વોટ એ આપણું હથિયાર છે, બરાબર? તો એવું કેમ જોવા મળે છે કે વર્ષોથી આ વસ્તુ ચાલે છે છતાં પણ એવું કે આપણા જ કર્મચારીઓ જે છે એ વોટ આપવાની વાત આવે ત્યારે તો આપણે એ જ સરકાર, જે સરકાર પાસે આપણે આ ફિક્સ પે માંગ જે દૂર કરવાની માંગ કરી રહ્યા છે એને જ વોટ મળે છે, એવું ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યું છે.
બરાબર, તો આ જે છે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે મેમ. જી, તો આના વિશે આપ શું કહેશો? બિલકુલ, નવનીતજી પાસે જવાબ મેળવીએ આનો. નવનીતજી, કેમ કે વિરોધાભાસ એટલા માટે દેખાઈ રહ્યો છે કે કર્મચારીઓ કેટલા, તમે ઓવરઓલ ગુજરાતની જનતા જોવા જાઓ અને કર્મચારીઓ એમાંથી પણ કેવું હોય છે કે કેટલા બધા જણાને પોસ્ટલ બેલેટ, ઘણા બધા ઇસ્યુઓ અમે સરકારમાં છીએ એટલે ઘણી બધી વસ્તુઓ જાહેર નથી કરી શકતા. એ ઘણા બધા ઇસ્યુઓ અમને નડતા હોય છે, એના કારણે આ પરિણામ નથી મળી રહ્યું. પણ તમે જોશો તો પોસ્ટલ બેલેટની ઘણી ગણતરીઓમાં પોતાની માંગણી રજૂ કરતા હોય એવા અમે પરિણામો જોયેલા છે, પરંતુ સંખ્યાઓ આમ પબ્લિકની દ્રષ્ટિએ સંખ્યાઓ ઘણી ઓછી છે. એના કારણે આ ઇસ્યુ બને છે. એના કારણે જે તમે કહી રહ્યા છો એ પરિણામ આટલા વર્ષોથી ચાલે છે, પણ છતાં પણ અમે માંગણી કોની જોડે કરીએ છીએ? ધારો કે અમે વોટ ચલો અમે વિચારીએ કે જે સત્તાધારી પક્ષ છે એને જ વોટ આપીએ છીએ, તો માંગણી પણ એની પાસે જ કરીએ છીએ ને. અમે કાલાવેલા પણ એમની પાસે જ કરીએ છીએ કે અમે તમને વોટ આપ્યા છે, તમે અમારા માય બાપ છો, સરકાર અમારી છે, તો અમે માંગણી પણ એમની સાથે જ કરીએ છીએ કે ભાઈ અમે તમારા માટે કંઈ કર્યું છે તો તમે અમારા માટે કરો. બીજી વાતચીત કરી, હમણાં થોડા એક મિત્રે પૂછ્યું હતું કોર્ટ મેટરની વાતચીત, તો અમે જેમ ભારતેન્દુ સાહેબે કહ્યું એમ કે એક તારીખ નક્કી કરી અને સતત ચલાવવામાં આવે. હું જૂના એક જજમેન્ટમાં થોડું કહીશ કે 370ની જે કલમ છે એ આપણા સર્વ માટે આવકાર્ય છે, સારું એવું પગલું છે. જે રીતે એની મુદતો ચાલતી હતી સતત, જ્યાં સુધી કેસ ના પત્યો ત્યાં સુધી એના ઉપર સતત મુદતો ચાલતી રહી અને એનો નિવેડો આવ્યો. એ રીતે જ રામ મંદિર અમે આ બધી આવકારીએ છીએ. તો આવી જ કંઈક મેટર આપણી જે 14,125 ને 14,124 જે મેટર ચાલે છે 2012થી, તો અમે ગુજરાત સરકારને એવી વિનંતી કરીએ છીએ કે એના માટે પણ આવું રાત દિવસ ચાલી અને કંઈક નિવેડો આવે. ભલે કર્મચારી વિરોધનો નિર્ણય આવે, પણ તમે એ મેટર પતાવો, જેથી કરીને આ જે ટેગલાઇન ચાલી રહી છે કે ભાઈ સબ જ્યુડિશિયલ મેટર છે એટલા માટે તમને આ વસ્તુ નહીં મળે કે તમારામાં કશું કંઈ નહીં થાય, એટલે અમે આ વિનંતી કરી રહ્યા છીએ સરકાર. બિલકુલ. અન્ય પણ એક કોલર મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ? હું રાહુલ પટેલ વાત કરું મેડમ. જી, આપનો પ્રશ્ન શું છે? હું ગવર્મેન્ટમાં જોબ કરું છું અને એક ભાઈએ પ્રશ્ન કરેલો હતો કે હું પ્રાઇવેટમાં નોકરી કરું છું એમ, અને એક બીજા ભાઈએ કીધું કે આર્થિક અને આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ વાળા જે છે એ લોકોને કાયમી કરવો જોઈએ એમ. તો મારે એવું કેવું છે કે હું પણ જાતે 9 વર્ષ પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, અને નોકરી કરતા હું મહેનત કરીને, વર્ષોની મહેનત કરીને વાંચીને હું આ ફિક્સ પગારમાં મતલબ ગવર્મેન્ટમાં નોકરી મળી મને. બરાબર. હવે તે વખતે તો બહુ આનંદ હતો કે નોકરી મળી ગઈ મને એમ. પછી થયું એવું કે બહાર નીકળવાનું થયું, બીજા જિલ્લામાં જવાનું થયું. ત્યાં હું ફેમિલી વાળો છું, બરાબર. તો ત્યાં જઈને પગાર તો વધ્યો, પણ ત્યાં પછી રૂમ ભાડું બધું જ, પછી ઘરે તો 2-3 જણા કમાવાળા હતા, અહીંયા મારે એકલાય બધું કરવાનું થઈ ગયું. એટલે જેનું છે એનું એ જ થઈ ગયું. એટલે ત્યારે ખબર પડી કે આ ફિક્સ પે તો 5 વર્ષ છે ને, આ તો બહુ લાંબુ ખેંચાવાનું. એટલે સરકારને મારી એટલી જ માંગણી છે કે આ ફિક્સ પગાર નીકળવો જોઈએ, અને પ્રાઇવેટમાં જે એ નોકરીઓ કરે છે એમના માટે કે આઉટસોર્સિંગ વાળા માટે પણ તકો ઊભી થાય જ છે. મારા માટે પણ તે વખતે તક ઊભી થયેલી હતી ને હું એ તક ઝડપીને હું વર્ષોથી વાંચતો હતો, તૈયારી કરતો હતો, એટલે મને સરકારી નોકરી મળી. બરાબર છે. એટલે મારી સરકારને માંગણી છે કે ફિક્સ પગાર હટવો જોઈએ કોઈ પણ હિસાબે. બિલકુલ. દર્શક મિત્રો, આભાર જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે અહીંયા. હેલો. હેલો. હા મેડમ, નમસ્કાર. નમસ્કાર, આપનું નામ? અરે મારું નામ મેડમ દેસાઈ હાર્દિક છે. હું સુરતથી બોલું છું. મેડમ હું વર્ક ટર્નના અંદર હાલ જોબ કરું છું ગવર્મેન્ટમાં. હા. અને મેડમ મારો પગાર 26,000 છે, બરાબર, 26,500. અને મેડમ મારા જે એક મિત્ર છે એ હાઈકોર્ટ પ્યુનમાં લાગ્યા છે પટ્ટાવાળામાં, બરાબર. એટલે મેડમ એક વર્ગ 4 કહેવાય, બરાબર, ક્લાસ 4 કહેવાય. મેડમ એમનો પગાર 35,000, મારો પગાર 26,500 છે. મેડમ હું આખા ફેમિલીની જવાબદારી લઈને હું રહું છું, અને 26,500માં મેડમ સુરત જેવી સિટીના અંદર મને પરવડે એમ જ નહીં આ ફિક્સ પેમાં. મેડમ એ જગ્યાએ આપણા ગુજરાતના અંદર અને આપણા જ આ હાઈકોર્ટના અંદર એ છોકરાનો પગાર એને ફિક્સ પે છે જ નહીં, ફૂલ પે છે, બરાબર. વર્ષે એના ગ્રેફિટના અંદર હું જયારે ફિક્સમાંથી બહાર આવીશ ત્યારે એનો પગાર 40-45,000 થઈ ગયો છે, અને મેડમ મારો 30,000 જ હશે.
કાં તો 26,500 જ રહીએ ગા મેડમ. બસ કે હું કદાચ કોઈ પરીક્ષા પાસ કરું તો બી હું એમાં ફિક્સ પે મને પાછા શરૂઆતના 5 વર્ષ કરવા પડે. મેડમ મારી એજ અત્યારે 30 વર્ષ છે, એટલે હું 35 નું થઈશ એટલે ત્યારે મારો ફિક્સ પે છે. અને હું બીજી કોઈ જોબમાં લાગીશ તો પાછા શરૂઆતથી નવેસરથી એકડું કરવાનું અને પાછા 5 વર્ષ મેડમ મારા ફિક્સ પેમાં નહીં કરવાના. એટલે મારી અડધી જિંદગી 40 વર્ષથી ત્યારે નીકળી ગઈ. મેડમ હું ફેમિલીની જવાબદારી, વાઇફ, છોકરાઓનું ભણતર મેડમ હું કહી દઉં મને આના સુરત જેવી સિટીમાં મેડમ મને પરવડે એમ છે જ નહીં. જો અમારા પગાર ફિક્સ પેમાં હોય તો મંત્રીઓ, ધારાસભ્યના પગાર બી ફિક્સ પેમાં લાવી દો. બિલકુલ તમને આટલી રજૂઆત કરવી છે. તો જો અમારા પગાર ફિક્સ પેમાં થઈ શકતા હોય તો મંત્રીઓ, MLA 182 છે, એમના પગાર બી ફિક્સ પેમાં કરી દો. એમને લાખ 1.5 લાખ આપવાની કોઈ જરૂર જ નહીં પછી તો. બિલકુલ દર્શક મિત્રો, આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે અહીંયા. હેલો. હા નમસ્તે મેડમ. નમસ્કાર, આપનું નામ? કાર્તિકભાઈ. જી કાર્તિકભાઈ, શું કહેવા માંગશો આપ આ મુદ્દે અને આપનો પ્રશ્ન શું છે? હું એ કહેવા માંગુ છું મેડમ કે આ જે ભાઈઓ સરકારી નોકરીની અને પગાર વધારાની માંગણી કરે છે, તો મારે અમને એટલો સવાલ છે કે તમે ક્યારેય GST ચૂકવવાનો પ્રયત્ન કર્યો? લૂઝ વસ્તુઓ તમે ખરીદો છો, લૂઝ આઈસ્ક્રીમ, નકલી સોડા પીવો, ક્યારે બ્રાન્ડેડ ખરીદીને સરકારને GST ચૂકવવાનો પ્રયત્ન કર્યો? સરકારી તિજોરી ભરાશે તો તમને આપશે ને. અને પેલા જબ્બાવાળા ભાઈ કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. અરે ભાઈ, ગુજરાતમાં રોડ રસ્તા એટલા છે, દર વર્ષે રિપેર કરાવવા પડે છે, નલ સે જલ આપવું પડે છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પહેલા આપવું પડે ને. તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ છે, એ તો તમે પહેલા માંગો છો ને, અને હોવું જ જોઈએ. તો પછી દરેકને સરકારી નોકરી તો કોઈ દુનિયાનો કોઈ દેશ નથી આપતો, ચાઇના નથી આપતો, અમેરિકા નથી આપતો. સરકારી નોકરી દરેકને ના આપી શકાય, અતિશય પગાર વધારાની અપેક્ષા ના રાખી શકાય. આ આંબેડકરવાદીઓ જે મુસલમાનો જોડે જોડાયા હતા, જય ભીમ ને જય મીમ, તો મુસલમાનો એમને ઓળખી ગયા કે આ તો દરેક વખતમાં હરામનું માગે છે, અનામત વધારો ના વધારો, એટલે હમણાં છેડો ફાડી નાખ્યો મુસલમાનો. મુસલમાનો તો આત્મનિર્ભર છે, એ પોતે ગેરેજ ખોલીને 10 ને નોકરી આપનારી વિચારધારા વાળે છે, એટલે એમણે છેડો ફાડી નાખ્યો. એટલે હવે પાછા હિન્દુ સંગઠનોમાં જોડાવા મળ્યા. એટલે તમારે વિચારવું જોઈએ, તમારે GST નથી ચૂકવવું, ઇન્કમ ટેક્સ બચાવવા માટે તમે CA પાસે જાઓ છો, અને પછી તમે પગાર વધારો ના વધારો, પછી સરકાર લાઠીચાર્જ ના કરે તો સરકાર કરે શું? સરકારના હાથમાં ઓપ્શન કયો રહે બીજો? એટલે તમે સરકારને મજબૂર ના કરો. સરકારને દર વર્ષે તમે રોડ રસ્તા બનાવવા માટે આંદોલનો કરો છો, તે સરકારને કરવું પડે કે ના કરવું પડે? નલ સે જલ દરેક ઘરે પહોંચાડવું પડે કે ના પહોંચાડવું પડે? સસ્તી ટ્રાન્સપોર્ટેશન, બસ ટ્રાન્સપોર્ટેશન આપવું પડે કે ના આપવું પડે? સસ્તી રેલવે આપવી પડે કે ના આપવી પડે? તો એના માટે છે આ GST ના. સૈનિકોને સારો પગાર આપવો પડે કે ના આપવું પડે? તો એ આપણી દેશની સુરક્ષા થશે તો આપણે બચીશું ને. તો તમે સારા એજ્યુકેટેડ શબ્દોનો ઉપયોગ કરીને બધે પર્સનાલિટી પાડી શકશો ને, દેશ બચશે તો ને. એટલે પહેલા એમને સૈનિકોને પગાર આપો, ખેડૂતને એનું નુકસાનીનું વળતર આપવું પડે. બિલકુલ કાર્તિકભાઈ, આભાર આપ જોડાયા તે બદલ. આ તમામ સવાલો જે આવ્યા છે 3 અલગ અલગ કોલર તરફથી, ભારતેન્દુજી શું જવાબ આપવા માંગશો આપ તેઓને? છેલ્લા જે મિત્રએ વાત કરી ને GST તો કોઈ કર્મચારી નહીં, પણ ગમે તે આમ આદમી છે, આમ આદમીથી માંડીને અંબાણી અદાણી સુધી તમામના કોઈ પણ વસ્તુ લેવા જાય એટલે GST તો બાય ડિફોલ્ટ આવી જ જાય છે. એટલે એમને ક્યાંક GSTનો અભ્યાસ કરવો પડશે એમને. બીજી વસ્તુ છે કે ઇન્કમ ટેક્સ તો એક સરકારી કર્મચારી જે એવું એક માધ્યમ છે કે જેની આવક સીધી ચોખ્ખી આવક છે, જે સરકાર એના એકાઉન્ટમાં જમા કરે છે, એટલે સીધી કરપાત્ર આવક છે. આ ઉપરાંત એમાં પ્રોફેશનલ ટેક્સ લાગતો હોય છે, NPSની અલગથી કપાત થતી હોય છે, કોઈ જૂના કર્મચારી હોય તો GPFની કપાત થતી હોય છે. એટલે GPFના પૈસામાંથી સરકાર પોતાના વિકાસના કાર્યો કરતી હોય છે. ઠીક છે, એટલે સરકારી કર્મચારીના પગારનું ક્યાંક ને ક્યાંક કોઈ પણ દરેક રીતે સમાજમાં અંશદાન થતું જ હોય છે. અને સરકારી કર્મચારી સામાન્ય પ્રાઇવેટનો કર્મચારી હોય એના કરતાં ક્યાંક એને 2-5 હજાર રૂપિયા વધારે મળે છે, તો એ પણ ધારો કે એની ખરીદ શક્તિ વધશે તો એ સમાજ અને દેશના અર્થતંત્રમાં, બરાબર, આપણે પાંચમી ઇકોનોમી છે, ત્રીજો ઇકોનોમી છે, પહેલી ઇકોનોમી થવું છે તો પૈસા તો હોવા જોશે ને, તો ખર્ચ થશે ને, તો વસ્તુ કોઈક ખર્ચ કરશું તો કોઈક વસ્તુ આવશે. ઠીક છે, એટલે આ બધું એકબીજા ઉપર સંકળાયેલું છે. એટલે એ રીતે એમાં આપણે ચિંતન કરવાનું હોય. અને બીજી એક વાત કરી એક મિત્રએ કે ભાઈ નીતિશ કુમારે હમણાં ટૂંકમાં 2 વર્ષના 1 વર્ષ કરી નાખ્યા. ઠીક છે, તો દરેક આપણે છે ને રાજાશાહીમાંથી લોકશાહી તરફ આવેલા છીએ આપણો દેશ. તો આપણે એક ખાલી ઉદાહરણ, એ ભાઈનું નામ નરેન્દ્રભાઈ હતું એટલે મને નરેન્દ્રભાઈ યાદ આવી ગયા. તો જે તે રાજ્યના સમજી લે રાજા કોણ? તો કે ઇન્દ્ર, બરાબર. તો બિહારના ઇન્દ્ર છે એ મજબૂત હતા, અને આપણા ઇન્દ્ર, બરાબર, ભૂપેન્દ્ર, બરાબર, એ ક્યારે નરેન્દ્ર સાહેબને વિનંતી કરીને
બરોબર, આ વિષય કાયમ માટે દૂર કરાઈ શકે છે એટલી આપણે રાહ જોવાની થાય છે. બિલકુલ, આશા કરે છે આપ તમામ કોલર્સ જે અમારી સાથે જોડાય છે તેઓને આ મુદ્દે આપ જે સવાલ પૂછી રહ્યા છો તેના જવાબ મળતા હશે. અને જે આખો આ મુદ્દો સામે આવે છે આની વચ્ચે એક મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે. ફિક્સ પે નીતિ મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. #રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાતને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું આને સમર્થન સામે આવ્યું. ગુલાબસિંહ સહિત અનેક નેતાઓએ તેને સમર્થન આપ્યું છે. અને આ જે મુદ્દો હવે સામે આવ્યો છે, ન માત્ર કર્મચારીઓ પણ હવે રાજકીય પક્ષો પણ મેદાને આવી રહ્યા છે. વિપક્ષ તરફથી આ મુદ્દાને સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ખુલીને આ મુદ્દાને સમર્થન આપ્યું છે. અને આ જ અંગે વાત કરીએ, નવનીતજી આપણી સાથે જોડાયા છે. નવનીતજી, કોંગ્રેસે સમર્થન આપ્યું છે આખા મુદ્દાને, શું કહેશો? હું તો આ જે નિવેદન આપ્યું છે એને સમર્થનમાં લઉં છું કે એ કોના માટે આપ્યું છે. આને રાજકીય ના લેતા તમે જુઓ તો તમે કોના માટે આપ્યું છે. આમ જે વર્ગ ચલાવતો હોય એ કર્મચારી કે એના માટેનું આપેલું છે. આને કેટલા પણ જણા જે છે એ લેશે કે ભાઈ રાજકીય છે, આ છે, તે છે, વિરોધ પક્ષ છે એટલે આ છે, પરંતુ એમને કોની જોઈ છે? તો નાના વર્ગનો જે કર્મચારી છે, ખેડૂતનો દીકરો છે, મજૂર વર્ગનો દીકરો છે, એને ફિક્સ પેમાં ના જોડાવવું પડે એ બાબતનું સમર્થન આપ્યું છે. એટલે અમે આને જે છે એ વિરોધ પક્ષના જે પણ ટ્વીટ થયા છે એને અમે આવકાર્ય કરીએ છીએ. અને અમે તો એ કહીએ છીએ કે આવનારી જે ચોમાસાની જે વિધાનસભા સત્ર બોલાવવામાં આવશે એમાં વિરોધ પક્ષ કે કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટીના જે પણ ધારાસભ્યો છે એ આને એસેમ્બલીમાં પણ સારી રીતે વેદના રજૂ કરે એવી અમે એક મોટી માગણી પણ મૂકી રહ્યા છીએ તમામ વતી. બિલકુલ, આવતીકાલથી જ 21 જુલાઈથી જ આ ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે. 21 ઓગસ્ટ સુધી ચાલશે અને એમાં આ મુદ્દો હવે લેવામાં આવે છે કે કેમ, તેને પ્રાધાન્ય આપવામાં આવે છે કે કેમ, તે જોવાનું રહેશે. આપણી સાથે ડોક્ટર મનીષ દોશી પણ કોંગ્રેસ પ્રવક્તા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. મનીષજી, સ્વાગત છે આપનું. જી મનીષજી, જે આ મુદ્દો કર્મચારીઓનો અને જે છેલ્લા ઘણા સમયથી એને લઈને લડત આપવામાં આવી રહી હતી અને હવે જ્યારે આંદોલનનું તેને સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે, શું લાગી રહ્યું છે આ કર્મચારીઓને ન્યાય ખરેખર હવે મળશે કે નહીં? કારણ કે અમારી સાથે ઘણા બધા કોલર્સ પણ જોડાયા અને તેઓ પણ પોતાની વેદના ઠાલવી છે. નિશ્ચિતપણે ગુજરાતમાં એક તરફ આપણે વાત કરી કે પ્રગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, આપણે કરોડો રૂપિયા બીજા બધી બાબતોને આપી, પણ જે આપણું રાજ્યની વહીવટી વ્યવસ્થાનું સૌથી મોટું ચાલક બળ એ કર્મચારીઓ છે. હવે કર્મચારીઓનું શોષણ થાય તો આપણે તો સરકારની લોકતાંત્રિક વ્યવસ્થામાં શોષણ મુક્ત સમાજની રચના માટે એટલે વેલફેર સ્ટેટ તરીકેની આપણી વ્યવસ્થા જે હોય એની વાત છે. હવે સમાન કામ સમાન વેતનનો જે સિદ્ધાંત છે એનું સીધું ઉલ્લંઘન છે. નામદાર વડી અદાલતની ડિવિઝન બેન્ચે આ સંપૂર્ણ પ્રથાને ગેરકાયદેસર ને ગેરબંધારણીય ગણાવી. હું નથી કહેતો કોંગ્રેસ કે બીજા કે વિપક્ષ કે એવું, આ વિપક્ષ પક્ષની નથી, આ ગુજરાતની વાત છે, ગુજરાતના યુવાનોની વાત છે. અને ગુજરાતના યુવાન યુવતીઓને જ્યારે ન્યાયની વાત આવે ત્યારે કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. અત્યારે સૌથી અગત્યનો મુદ્દો એ છે સરકાર કરોડો રૂપિયા બીજી બધી જાહેરાતોમાં વેરફવાને બદલે ગુજરાતનું વહીવટીતંત્રનું જે ચાલક બળ છે, નાનો કર્મચારી છે, એનું જ્યારે શોષણ થતું હોય ત્યારે આવી શોષણની પ્રથા નાબૂદ કરવી જોઈએ. નામદાર વડી અદાલતની ડિવિઝન બેન્ચના ચુકાદાનું સ્વાગત સાથે અમલીકરણ કરવું જોઈએ. સરકાર જ એની સામે ગુજરાતના યુવાન યુવતી સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર ગઈ છે, ભાજપ સરકાર ગઈ છે. એટલે કોંગ્રેસ પક્ષે અગાઉ પણ આની માટે ધરણા પ્રદર્શન કર્યું હતું. અમારા 2017 અને 2022ના મેનિફેસ્ટોની અંદર સ્પષ્ટપણે કહ્યું હતું, કારણ કે હું મેનિફેસ્ટો કમિટીનો કન્વીનર હતો. એટલે મેં આ સંપૂર્ણપણે આ નીતિને અમને વિવિધ જગ્યાએથી રજૂઆત આવી હતી અને એ તમામ બાબતને લઈ છે. અને અત્યારે પણ આપના માધ્યમથી કહું છું કે ગુજરાતના યુવાનોને ન્યાય મળવો જોઈએ અને સરકાર તાત્કાલિકપણે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરશે તો સૌથી પહેલા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે અને કોંગ્રેસ પક્ષ આ સમગ્ર બાબતમાં સરકારને સંપૂર્ણ સમર્થન કરશે. ગુજરાતના યુવાનોના હિતમાં નિર્ણય કરશે. જેવી રીતે આપણે નર્મદાની અંદર રાજનીતિ નથી કરતા એમ ગુજરાતના યુવાન યુવતીઓનું આજે શોષણ થાય છે એ શોષણ જો રોકાશે અને ફિક્સ પેની નીતિ નાબૂદ થશે તો કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સરકારને મદદમાં સમર્થનમાં ઉભી રહેશે. અંતે તો ગુજરાતના યુવાન યુવતીને જે ઉચ્ચ શિક્ષિત છે એનું આર્થિક શોષણ બંધ થવું જોઈએ. નામદાર વડી અદાલતના ડિવિઝન બેન્ચના ચુકાદાનો સંપૂર્ણપણે અમલ થાય. ભાજપ સરકારે
કેન્દ્રની અંદર કોઈ પણ વ્યવસ્થા કરીને જે તારીખ પર તારીખ સુપ્રીમ કોર્ટમાં પડી રહી છે એ પિટિશન એને જે એપ્લિકેશન કરી છે ભાજપ સરકારે એ પરત ખેંચવી છે ગુજરાતના યુવાન યુવતીની હિતમાં અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને ગુજરાતના યુવાનોને ન્યાય માટે કોંગ્રેસ પક્ષ એમના સમર્થનમાં છે. પુનઃ હું એ વાત કહું છું, અત્યારે કોઈ પણ બીજી બધી વાત કરશે પણ આ કોઈ નહીં, આ ગુજરાતના હિતની વાત છે અને ગુજરાતના હિતમાં ગુજરાતના યુવાન યુવતીના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. મનીષજી, એક છેલ્લો સવાલ મારો આપને કે આ મુદ્દો રાજકીય ન બની જાય, કર્મચારીઓ પૂરતો આ મુદ્દો રહે અને કર્મચારીઓને ન્યાય મળે એના માટે મધ્યસ્થી થાય. જે 5 વર્ષની વાત તેઓ કહી રહ્યા છે કે 2 વર્ષ કરવામાં આવે, પણ અને જે પગારની વાત છે એમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી વાત કરી રહ્યા છે. તો આપના તરફથી આ તમામ યુનિયન્સને, તમામ કર્મચારીઓને કેવો સપોર્ટ રહેશે? નિશ્ચિતપણે જે પ્રકારનો સહયોગ જોશે હંમેશા ગુજરાતના યુવાન એમની સાથે હોય છે. પણ આપના માધ્યમથી કહી દો, રાજનીતિની કાયમ વાત કરીને ગુજરાતના યુવાન યુવતીનું શોષણ કોણ કરે છે? સરકાર કરે છે. કરોડો રૂપિયાની જાહેરાતમાં પ્રજાની તિજોરીમાંથી પૈસા કોણ વેપે છે? ભાજપ સરકાર વેપે છે. એટલે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજનીતિ વગર દાદા સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીની સાથે છે. મક્કમતાથી લડવા માટે તૈયાર છે. અમે ભૂતકાળની અંદર ફિક્સ પે નાબૂદી માટે અમે 2 દિવસના ધરણા પણ કર્યા હતા. આપને યાદ હોય તો આપણા ત્યારે ચેનલમાં તમામ માધ્યમોએ વાત કરી અને અનેક ગુજરાતના યુવાન યુવતીઓ મારી સાથે સીધા સંપર્કમાં છે. લાંબા સમયથી આ લડતની અંદર હું સીધો સંકળાયેલો છું એમની સાથે. એટલે ગુજરાતના યુવાનોને કોઈ એમ કે કોંગ્રેસ આવ્યું એટલે આમ થાય, અરે ભાઈ બાનાબાજી બંધ કરે સરકાર પોતે. મેં પહેલા જ કીધું કે જો ગુજરાતની ભાજપ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સંવેદનશીલ ને મૃદુ ને મક્કમ વાત કરે છે એમ ગુજરાતના યુવાનો માટે મૃદુ બને અને નિર્ણયમાં મક્કમ બને, સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચે, ડિવિઝન બેન્ચના ચુકાદાને લાગુ કરે, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સમર્થન આપશે. બિલકુલ મનીષજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અને આ જ મુદ્દે આપણે મહત્વની વાત છે કે ગેસ્ટના ઓપિનિયન પણ જાણીએ. જે રીતે કોંગ્રેસ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે તમામ યુનિયન્સને, તમામ કર્મચારીઓને. રાજેન્દ્રજી, શું કહેશો? જે રીતે અત્યારે મનીષજી આપણી સાથે વાત કરી અને જે મદદની, જે સહાયની જરૂર હશે ગુજરાતના કર્મચારીઓને, ગુજરાતના મજદૂર યુનિયનના સંઘના લોકોને, તેવી મદદ કરવા અમે તૈયાર છે તેવી વાત તેઓ કહી રહ્યા છે. આપનું શું માનવું છે આ સમર્થનને લઈને અને આ પ્રશ્નને લઈને? જી બિલકુલ, કોઈ પણ કર્મચારીઓના મુદ્દા હોય તો રાજકારણનો વિષય પહેલાં આવી જાય છે. જ્યારે પણ ક્યાંક નાના મોટા, ક્યાંક હાઈકોર્ટના વિષય હોય, ક્યાંક કોર્ટના વિષય હોય, આ બધા વિષયો ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતા હોય છે. સરકારની રીતે હાલે. ભારતીય મજદૂર સંઘનો એક જ ઉદ્દેશ છે, શ્રમિકોના હિતમાં કામ કરવું. જેવા શ્રમિકો અમને સામે આવ્યા એટલે અમે મુદ્દો ઉઠાવ્યો છે. સરકાર સાથે સંવાદ કરશું અને આ કર્મચારી સંગઠનો જે કંઈ છે અથવા તેની અમારા પર ભારતીય મજદૂર સંઘ છે એની સાથે ચર્ચા કરશું અને આ ઉકેલ માટે માત્ર અમારી માગણી એટલા માટે 5 વર્ષથી સમય મર્યાદો ઘટાડે. સરકાર 100% અમને ભરોસો છે, આશાવાદ છે કે સરકાર આમાં સંવાદ કરી અને યુવાનોની વેદનાને વાચા આપી અને કંઈક ને કંઈક નિર્ણય લેશે એવો અમને આશાવાદ બિલકુલ ઊભો થયો છે. બિલકુલ. જે રીતે આખો આ મુદ્દો સામે આવ્યો, અમે ફોન લાઈન પણ ઓપન કરી અને આ ફોન લાઈનમાં આપ તમામ દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો. જે રીતે આપે આપના પ્રશ્નની રજૂઆત કરી તેના જવાબ આપવાનો પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો. આશા કરીએ છીએ કે આખો આ જે મામલો સામે આવ્યો છે તેનું નિરાકરણ ઝડપથી આવે, મધ્યસ્થી થાય અને યોગ્ય નિરાકરણ આવી તમામ જે કર્મચારીઓ અત્યારે દુઃખી જોવા મળી રહ્યા છે તે લોકો માટે ખુશખબર આવનારા દિવસોમાં આવે તેવી આશા રાખી રહ્યા છે. સમગ્ર ચર્ચામાં ભારતેન્દુજી, રાજેન્દ્રજી અને નવનીતજી આપ ત્રણે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજ રજૂઆતની સાથે સમય થયો છે અહીંયા રજા લેવાનો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયોની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.